શ્વાન કૌભાંડ. હવે સુરતના લોકોને, ઇવન ગુજરાતના લોકોને આ વાત નહીં ખબર હોય. ખીચડી કઢી કૌભાંડ બાદ શ્વાન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ખીચડી કઢી બાદ એસએમસીનું કૂતરા કૌભાંડ. કુલ 2700 શ્વાનની સામે 30,000નું ખસીકરણ કરવામાં આવ્યું. એક શ્વાન એકથી વધુ વખત પકડ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. 2760 કૂતરાઓ જ્યારે શ્વાન સુરતની અંદર સિટીની અંદર હોય તો સુરત મહાનગરપાલિકા દર વર્ષે 10,000 શ્વાનના રસીકરણ ખસીકરણ કઈ રીતે કરે? તમે કોઈ બહુ મોટા વ્યક્તિને લગભગ રાજકારણી જે છે એને દંડ વસૂલાવ્યો. મારે એ સ્ટોરી સાંભળવી છે. સુરક્ષાને ધ્યાને લઈને મૂવી જોવા જતો હોય એ લોકો નાસ્તો કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ નહીં લઈ જવા માટેનો હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ પ્રમાણેનો કાયદાની અંદર સુધારા કરવા માટે તમામ સ્ટેટને અત્યારે હાલમાં એને ઇન્સ્ટ્રક્શન પણ આપ્યું છે, પણ હજી કોઈ કાયદા બન્યું નથી. પણ આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર અત્યારે આપણે હાલમાં કાયદેસર રીતે નાસ્તો લઈ જવાય નહીં. મેં એક વિડીયો ફેસબુક પર જોયેલો કે જેમાં વ્યક્તિએ ગાડી યોગ્ય જગ્યાએ મૂકી છે, પણ તેમ છતાં એક ક્રેન આવે છે, એને લઈ જાય છે. પેલો વ્યક્તિ રોકકળ કરે છે, પણ બિચારાનું કશું થતું નથી અને ગાડી ચાલી જાય છે. અને આવા તો કેટલા બનાવ બન્યા હશે. આના ઉપર શું કરી શકાય? એક સામાન્ય વ્યક્તિ તરીકે શું જાગૃતતા લાવવી જોઈએ? તમારી ગાડી જો ટોઈન ક્રેન વાળા ઉઠાવીને જાય તો સૌ પ્રથમ તમે જેટલા વાહન તમે ઉઠાવીને લાવો છો એટલા પૂરતો તમને પૈસા મળે. એટલે આખો દિવસમાં એક ટોઈન ક્રેન દ્વારા 10 ગાડી લાવે તો એના 10 ગાડીને પૈસા મળશે. કદાચ 100 ગાડી લાવે તો એને 100 ગાડીના પૈસા મળશે. એટલે પહેલાં એવું ચાલતું હતું, ભાઈ જ્યાંથી દેખાતું હોય ત્યાંથી બધી ઉઠાવવાનું ચાલુ કરો. ટોઈંગ ક્રેન કૌભાંડ વિશે પણ મેં ફેસબુકમાં અને પેપરમાં જોયેલું છે. 100ની જગ્યા પર રેગ્યુલરમાં જે ઉઠાવતા હતા, પણ લોકડાઉન દરમિયાન 200 ગાડી અમે નો પાર્કિંગમાંથી ઉઠાવ્યા. ઝેન્ઝીને પોલિટિક્સમાં આવવું જોઈએ, નો આવવું જોઈએ કે ચાલ્યું જવું જોઈએ? કારણ કે આપણી પાસે એવો અધિકાર નથી તમે એક પ્રધાનમંત્રીને ચૂંટાઈ શકો. તમારી પાસે એવા એક અધિકાર નથી તમે એક મિનિસ્ટરને ચૂંટાઈ શકો. તમારી પાસે એવા અધિકાર નથી તમે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટને ચૂંટાવી શકો. તમારી પાસે એવા પણ એક અધિકાર નહીં તમે એક મેયરને પણ ચૂંટાવી શકો. ભારત સત્ય, પ્રેમ, કરુણા, દેશ, કર્તવ્ય, નિષ્ઠા, જ્યારે આ શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે કંઈક અલગ જ વાઇબ્સ આવે છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. જ્યારે આપણે સાંભળીએ ભ્રષ્ટાચાર, જ્યારે આપણે સાંભળીએ લોકતંત્રની અંદર તકલીફ, જ્યારે આપણે સાંભળીએ છીએ લૂંટ, જ્યારે આપણે સાંભળીએ છીએ ચોરી, ત્યારે આપણને એટલી જ તકલીફ થાય. મિત્રો, ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે આપણે ત્યાં સ્કેમ થયો છે, ઘણીવાર એવો શબ્દ સાંભળ્યો હશે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને આરટીઆઈ દ્વારા આ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવ્યો અથવા તો એનો પર્દાફાશ કરવામાં આવ્યો. આ આરટીઆઈ શું છે? વર્ષ 2005 સંસદની અંદર એક અધિનિયમ જાહેર કરવામાં આવે છે, જેની અંદર ભારતમાં જાણકારીનો અધિકાર સમગ્ર ભારતના પ્રત્યેક વ્યક્તિને આપવામાં આવે છે. ભારત 48મો દેશ બને છે આરટીઆઈ અધિકારને અધિકૃત કરવા વાળો. મિત્રો, આ આરટીઆઈ વિશેની વાત હું અહીંયા નથી કરવાનો. આપણી પાસે એક એવા વ્યક્તિ આપણા સ્ટુડિયોમાં બેઠા છે કે જેમણે પોતાના જીવનના 15 વર્ષ આ ભ્રષ્ટાચારની સામે લડત બોલાવી છે. આપણી સાથે એવા વ્યક્તિ છે કે જેનો જન્મ કેરેલાના એલિપીમાં છે, પણ એમણે એમનું કર્મસ્થળ સુરતને બનાવ્યું છે. અને સુરતની અંદર રોજનું કામ તો કરતું જ જવાનું, રોજની મહેનત તો કરતી જ જવાની, ઘર તો ચલાવતું જ જવાનું, પણ એની સાથે સાથે સમાજલક્ષી કામ કરવાના. આજે તમે જુઓ, આપણે ત્યાં એટલા બધા લોકો રહે છે, સવારે ઉઠવું, સવારે કામે જવું, સાંજે પાછું આવવું, ઘર ચલાવવું, આમાંથી આપણને સમય મળતો નથી. પણ આજે આમ વ્યક્તિ, આમ આદમી એ ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે. આપણી સાથે થઈ રહેલા ક્યાંક ને ક્યાંક અટકાયત, આપણી સાથે થઈ રહેલા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, એની સામે કેમ લડવું? આ સિસ્ટમની અંદર કામ કઈ રીતે કરવું? સાદી ભાષામાં કામ કઈ રીતે કઢાવવું? તો એવા વ્યક્તિને આપણે મળવાનું છે કે જેમની પાસે આનો ખૂબ મોટો અનુભવ છે. તમે સુરતમાં સાંભળ્યું છે શ્વાન કૌભાંડ? તમે સાંભળ્યું છે મલ્ટીપ્લેક્સની અંદર પાણીની બોટલ લઈ જઈ શકાય? તમે સાંભળ્યું છે મલ્ટીપ્લેક્સ અથવા તો મોટા મોટા મોલની અંદર પાર્કિંગના પણ ચલણ લેવાય છે? સુરતની અંદર થયેલા આવા ઘણા બધા કિસ્સા. તમે એવું પણ સાંભળ્યું હશે કે આપણે ત્યાં ટોઈંગ વેન આવે, આપણું ગાડી આપણી યોગ્ય જગ્યાએ પડી હોય ત્યાંથી પણ ચાલી જાય અને પૈસા પાછા આપણે જ ભરવાના. આવો આવા ઘણા બધા ભ્રષ્ટાચાર અને ઘણા બધા સ્કેમનો પર્દાફાશ કરીએ. આપણી વચ્ચે હાજર છે સંજય ઇજાવા. સંજયભાઈ ઇજાવા,
ખૂબ નમસ્કાર ખૂબ આભાર દીપકભાઈ. અને ખૂબ ખૂબ વેલકમ અમારા સ્ટુડિયોની અંદર. આજે આપણે વાત કરવાની છે કંઈક આ મુદ્દે. યસ, ચોક્કસ. પહેલા તો આરટીઆઈ શું છે, તમે એના વિશે અમને જરા વાત કરો, એના ઉપર પ્રકાશ પાડો, એટલે અમારી જે ભોળી જનતા છે, અમારા દર્શકો છે, અમારા લોકો છે, આરટીઆઈ શબ્દો તો સાંભળ્યો છે, પણ વોટ ઇઝ ધ એકચ્યુઅલ યુઝ, એના ઉપર વાત કરીએ. આમ તો દીપકભાઈ આપણે આરટીઆઈ ની જે વાત શરૂ કરીએ ને એના પહેલે આપણે બીજી એક એના માટે એક બેઝ તૈયાર કરવાનો હોય છે, જે તમારા લોહીમાં હોય, જે તમારા બિહેવમાં હોય, જે તમારા પરિવારમાં હોય, એવી એક સિસ્ટમ આપણામાં ઓટોમેટિક જ્યારે ડેવલપ થઈ હોય ને ત્યારે આપણે આરટીઆઈમાં જઈ શકાય. બહુ સાચી વાત. હવે તમારા ઘરમાં તમારે યારે જો કોઈ અન્યાય થાય, તમારે બે ભાઈઓ હોય અથવા એક બેન હોય અથવા અન્ય કોઈ વ્યક્તિ હોય, એકને ચોકલેટ આપે ને એકને ચોકલેટ ના આપે, તો તમે ત્યાં બોલો ભાઈ મને કેમ નથી મળી, મારું જે હક છે, તો હું બે છોકરાઓ છે તમારા, તો મને ચોકલેટ તમે કેમ નથી આપી, એવું સવાલ તમે જ્યારે પૂછો ને ત્યારે તમારામાં એક ભાવના, એક અંદરથી એક આત્મા જાગે છે, ભાઈ મને કંઈક ને કંઈ અન્યાય થઈ રહ્યા છે. એની Right. જગ્યા પર તમે એમ કે કાંઈ વાંધો નહીં, ભલે એને આપો, મારે જરૂર નથી, તો તમે ત્યાં સેટલમેન્ટ કરી લીધું છે, અથવા તમે બીજાના માટે તમારું જે અંદરની જે ઈચ્છા છે એને કુરબાન આપી દીધું છે. તો જ્યારે પણ સોસાયટીમાં આપણે બહાર નીકળીએ તો સોસાયટીમાં તમારી સામે અથવા અન્ય કોઈ તકલીફ પડે તો તમે એના માટેના અવાજ નહીં ઉઠાવો. સોસાયટીમાં ગટર ઉભરાય અથવા પાણીની લાઈન ટાઈમ ટુ ટાઈમ પાણી નથી આવતું અથવા સ્ટ્રીટ લાઇટ નથી ચાલતું, તો એવા કોઈ સંજોગોમાં બી તમે કોઈ પણ જગ્યા પર કોઈ ફરિયાદ ના કરો, બરાબર છે, કોઈ અવાજ નહીં ઉઠાવો, અથવા એ પૂછો ને ભાઈ આજે 7 વાગી કે તો આ લાઇટ કેમ નથી ચાલુ થતું, તો કોને વાંક છે? આવું પણ જો સવાલ ના ઉઠાવીએ તો આપણે ડાયરેક્ટ આરટીઆઈની વાત કરો તો તમે સીધા પહેલા પગથિયામાંથી 10મા માળે કૂદવો એવું હું માનું છું. રાઈટ વાત છે. એટલા માટે આપણે અંદર એક આત્મા એવી રીતે જાગવું જોઈએ, જગાડવું જોઈએ લોકોને, જો અન્યાય કોઈ પણ જગ્યા પર થતું હોય તો એની સામે અવાજ ઉઠાવો. હમ. એ પછી ભલે ઘરમાં હોય અથવા સોસાયટીમાં હોય અથવા આપણા સમાજમાં હોય અથવા આપણા રાજ્યમાં હોય, તો આ એક તમારી દિલમાં દિમાગમાં જો આ વસ્તુ હોય તો તમે આરટીઆઈમાં પણ સક્ષમ, તમે આરટીઆઈ કરવામાં પણ તમને સફળતા મળે. હવે આપણે જે આવા અત્યાર સુધી જે લોકો પોતાના પ્રશ્નો અને લોકોને સમક્ષ રજૂ કર્યા હોય અથવા સોસાયટીમાં વાતો કરી હોય અથવા કંઈ અન્ય જગ્યાઓ પર જેને જેને રજૂઆતો કરી થોડો ઘણો અનુભવ હોય, એ લોકો આ આરટીઆઈના દાયરામાં ડાયરેક્ટ આવે તો કંઈ વાંધો નથી. રાઈટ વાત છે. ડાયરેક્ટ ઘણા બધા મિત્રો મને ફોન કરીને પૂછે, સંજયભાઈ મારે એક આરટીઆઈ કરવી છે, તો જિલ્લા પંચાયતને લઈને મારે આરટીઆઈ કરવી છે, તો તમારી પાસે જિલ્લા પંચાયતને લઈને આરટીઆઈ કંઈક લખેલું હોય તો મને મોકલી આપો ને, તો હું સીધું કોપી કરીને કરી દઉં. હવે એને કયા મુદ્દાઓ પર આરટીઆઈ કરવું, શેના માટે આરટીઆઈ કરવું, આરટીઆઈ કરીને કાગળ આવે તો એનું શું કરવું, આ કોઈ વસ્તુનું માહિતી ના હોય છતાં એ કરવા ઈચ્છે છે, પણ એનો અંદરનો જે આત્મા છે એ જાગી ગયો, પણ હવે એને જાણકારી નથી શેના માટે કરવી, એને શું કામ કરવું જોઈએ અને રાઈટ આપણે બીજાને કોપી કરીને શેના માટે કરવું જોઈએ. હવે ખરેખર જે વ્યક્તિને પોતાના જીવનની અંદર કોઈ પણ વસ્તુ જરૂરિયાત હોય અથવા તમારે સરકારની અંદરથી કોઈ કાગળ તમારે મેળવવું હોય, હવે માની લો તમને જન્મનો દાખલો તમે અરજી આપો એટલે તમને મળી જાય, કદાચ એની વસ્તુ તમે આરટીઆઈની અંદર પણ તમે મેળવી શકો છો, અથવા તમે કોઈ પરીક્ષા આપ્યું છે, પરીક્ષામાં તમારે પેપરને રિવેલ્યુએશન કરવું છે, તો તમે એને આરટીઆઈ અંતર્ગત તમે એ પરીક્ષાના પેપર તમે કઢાવી શકો છો. તો એવું અંગત પ્રશ્નોને લઈને તમે આ પ્રમાણે તમે માહિતીઓ લઈ શકો, અથવા તમે પરિવારના અંદર કોઈ વસ્તુ હોય અથવા તમારે કોઈ દસ્તાવેજ કોઈ જગ્યાએ કચેરીમાંથી આપણે લેવાનું હોય, તો આવા બધા પ્રશ્નમાં પણ આપણે આરટીઆઈનો ઉપયોગ કરી શકાય છે. એટલે એ આપણે અંગત પ્રશ્નો છે, એના માટે આપણે ડોક્યુમેન્ટ લેવા માટે પણ આપણે આરટીઆઈનો ઉપયોગ કરી શકાય. આરટીઓ બહુ સિમ્પલ છે. ગુજરાતની અંદર 20 રૂપિયાનું એક સ્ટેમ્પ અથવા 20 રૂપિયાનું એક પોસ્ટલ ઓર્ડર અથવા 20 રૂપિયાનું એક ડ્રાફ્ટ, કોઈ પણ વસ્તુ તમે આરટીઆઈને જોડે જમા કરી શકો અથવા તમે રોકડા પણ જે તે જગ્યા પર જમા કરી શકો. તો આરટીઆઈની અંદર એવું કંઈ ફોર્મેટ ફિક્સ નથી, તમારે આ ફોર્મેટમાં જ આપવું, તમારું નામ હોવું જોઈએ, તમારું સરનામું આવવું જોઈએ, કઈ જગ્યાએ તમે આરટીઆઈ કરો છો એ કચેરીનું નામ હોવું જોઈએ, અને તમારું વિગત શું જોઈએ છે એ વિગતનું તમારું એની અંદર સમાવેશ કરેલો હોય છે. ભાઈ મારે આ જન્મનો દાખલાનો નકલ મારે જોઈએ છે. હમ. નીચે હું ભારતનો નાગરિક છું, કારણ કે આ જે કાયદો છે ભારતના નાગરિક માટે બન્યો છે, એટલે આપણે Right. સર્ટિફાઈ કરીએ છીએ ભાઈ હું ભારતનો નાગરિક છું અને મારે આ માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત મારે આ જોઈએ છે. નકલો આપી છે. નીચે સાઇન કરો, 20 રૂપિયાનું ટિકિટ કે અથવા કોઈ પણ વસ્તુ જેમ કીધું એ આપી દો, એટલે તમારો અરજી ત્યાં સ્વીકારી લીધું.
પણ અરજી આપો એટલે તમારે પ્રથમ કામ એ કરવાનું હોય છે, જ્યારે પણ તમે કોઈ પણ અરજી કોઈ પણ કચેરીમાં આપો તો એનું એક નકલ તમારે સાથે આપવાનું હોય છે. એની અંદર એને કચેરીનો સિક્કો મારશે અને તમને એ નોટિસ કરીને આપે, ભાઈ અમને આ અરજી આ તારીખે અહીંયા મળી છે. તો આ પ્રકારનું એક ટેવ પહેલેથી રાખવી. Right. નહીં તો તમે આરટીઆઈ કર્યું અને તમે કાગળ આપીને વહી આવ્યા તો એનો કંઈ મતલબ નથી. કારણ કે તમારી પાસે એનું નકલ ના હોય, ક્યારે એને જમા કર્યું છે એનું કોઈ વિગત ના હોય, તો એની અંદર તમારે આગળ જવામાં અથવા એ માહિતી ના મળે તો તમે અપીલમાં જવામાં પણ તમારી પાસે કોઈ આધાર પુરાવા રહેશે નહીં. એટલા માટે આપણે એના ટ્રુ કોપી અથવા એને જે નકલ જે કહેવાય છે એ આપણે લઈ લીધું છે. આપણે અત્યારે માની લો કોઈ પ્રમાણપત્ર માટે આરટીઆઈ કરી હોય તો એ પ્રમાણપત્ર આપણે મેળવવા માટેનો પ્રયાસ કર્યો. 30 દિવસ સુધી જ્યારે તમે અરજી આપો તે દિવસથી લઈને 30 દિવસ સુધી એની અંદર રજાનો દિવસનો પણ સમાવેશ થાય છે. એટલે ટોટલ 30 દિવસ તમે ગણો, એની અંદર તમને આ કાગળ મળવું જોઈએ. જે તમે પ્રમાણપત્ર માંગ્યું છે તે તમને મળવું જોઈએ. હાલની તારીખમાં કદાચ 5 જેટલા પ્રમાણપત્રના કોપી હોય, નકલ હોય તો તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવા માટે સરકારે ઠરાવ બહાર પાડ્યું છે. એટલે 5 નકલ હોય ત્યાં સુધી, 5 પેપર હોય ત્યાં સુધી તમારે કોઈ પૈસા ભરવાનું કહેશે નહીં. એટલે આ વસ્તુ તમારા ઘરે પોસ્ટલમાં આવી શકે છે. Right. તમારે જરૂર નથી, અથવા પોલીસ સ્ટેશનથી ફોન આવે ભાઈ તમારે આરટીઆઈ લઈ જાઓ, એવું ફોન આવે તો તમે બિંદાસ ના પાડી શકો છો. અથવા અન્ય કોઈ પણ કચેરીથી ફોન આવે તો તમે બિંદાસ ના પાડી શકો છો. ભાઈ જે મેં માહિતી માંગી છે એ તમે કવરમાં મને મારા ઘરે પહોંચાડી શકો છો. અથવા બાય પોસ્ટ પણ એ લોકો મોકલી શકે છે, અથવા એ લોકોના કર્મચારી પણ તમારા ઘરે આપી જશે. એટલે એના માટે તમે તમારે કામ ધંધો છોડીને ત્યાં જવાનું જરૂર જરૂર નથી. સાથે સાથે હું આ પણ કહેવા માંગુ, જ્યારે પણ તમને આરટીઆઈ કર્યા હોય તો કોઈ અધિકારી ફોન કરીને કે ચલો આના બાબતમાં તમારે સમજવાનું છે, તમે જરાક આવી જજો ઓફિસે, તો તમારે જવાનું કોઈ જરૂર નથી. આવું કેમ? હા, આ અધિનિયમ એવું કહે છે. આ અધિનિયમની અંદર સેક્શન 8 અને 9 આની અંદર તમે અલગ અલગ કાયદાઓ આપેલું છે. ભાઈ જાહેર માહિતી અધિકારી તમને ના પાડી શકે છે માહિતી આપવા માટે. હમ. હવે દેશની સુરક્ષાની બાબત હોય, અથવા કોઈ ટ્રેડ સિક્રેટ હોય, તમે ધંધાકીય ગોપનીયતા હોય, તો અથવા થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન, તમે અન્ય વ્યક્તિના અંગત જીવનના કોઈ માહિતી તમે માંગતા હોય, તો આવા બધા સંજોગોની અંદર તમને આ માહિતી નકારી શકે છે. એટલે જાહેર માહિતી અધિકારી પાસે રાઈટ છે તમને ના પાડવાનો. તો જ્યારે એ ના નથી પાડતા, તમને ફોન કરીને બોલાવે છે, તો એનો મતલબ એવું થાય છે તમારે યારે કંઈ વાટાઘાટ કરવી છે એ અધિકારીને. પણ જ્યારે તમે આ પ્રમાણે કોઈ વાટાઘાટમાં ઉતરવાની જરૂર નથી. આ અધિનિયમની અંદર સ્પષ્ટપણે છે 30 દિવસની અંદર જો તમને માહિતી ના મળે તો તમે પ્રથમ અપીલ કરી શકો છો. પ્રથમ અપીલ તમે જ્યારે પ્રથમ અપીલ કરો ત્યારે 45 દિવસની અંદર તમારી પ્રથમ અપીલ થશે વધુમાં વધુ. ત્યાર પછી પણ તમને જો માહિતી ના મળે તો તમે સેકન્ડ અપીલ એટલે ગુજરાત માહિતી આયોગમાં પણ તમે જઈ શકો છો. તો આવી રીતે તમારી પાસે સ્ટેપ બાય સ્ટેપ તમારી પાસે રેમેડી એટલે એનો ઉપાય તમારી પાસે છે. અને આયોગ કદાચ તમને માહિતી નહીં મળવા પાછળ યોગ્ય કારણ ના હોય તો જાહેર માહિતી અધિકારીને 25,000 રૂપિયા સુધીનો દંડ પણ કરી શકે છે, જે એનો સર્વિસ બુકની અંદર લખવામાં આવે. અમને સરકાર દ્વારા દંડ કરવામાં આવેલ છે. તો તમે જ્યારે આ વસ્તુ તમારી હાથમાં હોય, આ તમે દંડ કરાવી શકે એવું હોય, તમે સક્ષમ છો, તો તમારે ત્યાં જઈને કઈ વાટાઘાટ કરવાની જરૂર નથી. સાહેબ મારે આ કામ માટે અમારે આ માહિતીની જરૂરિયાત છે, અથવા મારે આ જગ્યાએ આપવા માટે જરૂર છે, અથવા મારે કોર્ટમાં જવા માટે જરૂર છે. માહિતી લેવા માટે કોઈ રીઝન આપવાની જરૂર નથી. રાઈટ. તમે માંગ્યું એટલે તમને મળવા પાત્ર છે. જો આ દાયરાની અંદર કલમની અંદર આવતો હોય તો તમને મળવા પાત્ર છે. એટલે એના માટે તમારે જવાની જરૂર નથી. તમે બિનદાસ તમે ના પાડી શકો છો કોઈ પણ અધિકારી બોલાવે. 30 દિવસ સુધી તમે રાહ જુઓ. કદાચ 30મા દિવસે અત્યારે ટ્રેન્ડ એવું બને છે, અધિકારીઓ જે દિવસે તમે 1 તારીખે તમે અરજી દાખલ કરી હોય તો એ લોકો 30 તારીખે તમને પત્ર લખે. 30 તારીખે પત્ર લખીને એવું જણાવે ભાઈ આની અંદર તમારે 25 રૂપિયા ભરવાના થાય છે, એટલે આ સાથે કાગળ છે, તમે 25 રૂપિયા ભરીને અમને અમારા કચેરીમાં જાણ કરો એટલે તમને પૈસા માહિતી આપવામાં આવશે. કારણ કે 30મા દિવસે લખે તો તમારી પાસે આવતા 4 કે 5 દિવસ થાય, એટલે 35મો કે 37મો દિવસ થાય, એટલે તમે 40 દિવસ સુધી વધુને વધુ વાટ જોઈ શકો છો. 40 દિવસ સુધી તમારી પાસે કાંઈ ન આવ્યું કાગળ, તો તમે ફર્સ્ટ અપીલ એની ઉપરના અધિકારી એટલે વેબસાઇટ ઉપર અત્યારે અવેલેબલ હોય છે કયા જાહેર માહિતી અધિકારીનો અપીલ અધિકારી કોણ છે, ત્યાં તમે ફર્સ્ટ અપીલ કરી શકો છો. એની અંદર મને માહિતી મળેલ નથી, બસ આટલું એક સિમ્પલ તમારા ભાષામાં લખવાનું છે. આ તારીખે મેં અરજી કરી છે, આ મારો એડ્રેસ છે, આ જાહેર માહિતી અધિકારીનું એડ્રેસ આ છે, અને આ અરજીનું નકલ એની સાથે સામેલ છે. મને અપીલ કરવાનું કારણ એ છે મને માહિતી મળેલ નથી. સ્પષ્ટ વાત છે અને સીધી વાત છે. તમે
એની અંદર કોઈ તમારો ટિકિટ કે અન્ય કોઈ રકમનો ખર્ચો કરવાનો પણ જરૂર નથી. તમે ડાયરેક્ટ પાસે એમને પોસ્ટથી મોકલી આપો છો, ડાયરેક્ટ પણ મોકલી શકો છો. હા, તમે આ જે પૈસા ભરવાની જરૂર નથી એટલા માટે તમે અપીલ અધિકારીને તમે મેઇલ પણ કરી શકો છો. એના રાઈટ. મેઇલ આઈડી તમારી પાસે હોય તો તમે એને ફોટો પાડીને એને અપલોડ કરો અને મેઇલ ઉપર મોકલી આપો તો પણ માન્ય ગણાશે. ઓકે. એટલે ફર્સ્ટ અપીલ તમારે થઈ ગયું. ફર્સ્ટ અપીલની અંદર તમે આ માંગણી કરી શકો છો. કદાચ તમે લોકલી અવેલેબલ હોય તો તમે ફર્સ્ટ અપીલને હિયરિંગમાં જઈ શકો છો. એ બોલાવશે તમને પત્ર લખીને, ભાઈ આ તારીખે હિયરિંગ રાખ્યું છે, તમે આવો. એ જે હિયરિંગમાં તમે હાજર ના રહી શકતા હોય તો તમે પહેલેથી જ તમારે અપીલની અંદર લખી શકો છો, ભાઈ હું બહાર ગામ હોવાથી અથવા હું બહાર ગામના રહેવાસી હોવાથી હમ. હું રૂબરૂમાં આવી શકે એમ નથી, જેથી મને ટેલિફોનિક અથવા વિડીયો કોન્ફરન્સથી મારી અપીલની સુનાવણી દરમિયાન મને હાજર રહેવા માટેનું મંજૂરી તમે પહેલેથી એની આપો. વ્યવસ્થા કરવી. તો અત્યારે માની લો હું ગાંધીનગર આરટીઆઈ કરું તો હું ત્યાં અપીલમાં ફર્સ્ટ અપીલમાં જઈ શકાય એવું પરિસ્થિતિ ના હોય, આપણે અહીંથી આખો દિવસ બગાડી ના શકતા હોય, તો હું ત્યાં નીચે લખી દઉં છું નોંધમાં, હું અન્ય સિટીને રહેવાસી છું એટલા માટે હું ત્યાં અપીલમાં આવી નહીં શકું. એટલે આ અપીલની સુનાવણીમાં મને હાજર રહેવા માટે વિડીયો કોન્ફરન્સ અથવા ટેલિફોનિક કોલથી મને હાજર રાખવા માટેનું પ્રબંધ કરશો. હમ. એટલે ત્યાંથી જે તે દિવસે હિયરિંગ હોય તે દિવસે મને લિંક આપવામાં આવે. હું વિડીયો કોન્ફરન્સથી માધ્યમથી હું પ્રથમ અપીલ એટેન્ડ કરું મારે ઓફિસમાં બેસીને. તો આ પણ એક સુવિધા છે. આ લોકો આ સમજવા જેવી છે. હવે માની લો આપણે સુરતમાં હોય તો ચાલો આપણે એવું ઉપયોગ ના કરી શકીએ, આપણે ત્યાં રૂબરૂ જઈ શકાય. પણ સુરતની બહારના વ્યક્તિ હોય તો અધિકારી અથવા સક્ષમ અધિકારી આવવું હોય તો આપણે એ પણ યુઝ કરી શકો. અને જો પ્રથમ અપીલની અંદર પણ આપણે આ માંગણી આપણે કરી શકાય, પણ મને માહિતી મળી નથી અથવા માહિતી મને નકારવામાં આવેલું છે, કાયદા મુજબ આ માહિતી મને મળવા પાત્ર છે, તો મને આ માહિતી અપાવો એવી મારી વિનંતી છે. આ આપણે રજૂઆત જે આપણે કહેવાનું છે એ જ આપણે કહેવાનું છે, વધારાનું તો કંઈ કહેવાનું નથી. રાઈટ. પ્રથમ અપીલ અધિકારી નક્કી કરશે કે અમને માહિતી આપી કે નહીં આપી. આપવા લાયક હશે તો હુકમ કરશે તો આ માહિતી આપવા લાયક છે, દિન 7માં કે 10માં 15માં વિના મૂલ્યે આપી. કારણ કે 30 દિવસની અંદર તમને માહિતી ના મળે તો સેક્શન 7 મુજબ તમને અધિકાર છે, તમને આ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળે. એ હમ. પછી એક કોપી હોય, નકલ હોય અથવા 100 હોય કે 500 હોય, ગમે એટલી કોપી હોય, તમને એ ફ્રી ઓફ કોસ્ટમાં મળવા પાત્ર છે. 10,000 પેપર પણ મેં આવી રીતે ફ્રી ઓફ કોસ્ટમાં મને આપેલું છે ઓહ. અધિકારી ઓવર સ્માર્ટ થઈને પેલું એન્ડ દિવસમાં તમે પત્ર લખવાના ચક્કરમાં 31મો મહિનો હતો એ ભૂલી ગયો, એટલે એ છેલ્લા દિવસે પત્ર લખ્યો એટલે 31મો મહિનો કવર થઈ ગયો, એટલે એક દિવસ વધી ગયો. મેં અપીલ કર્યું, ભાઈ આ 31મા દિવસે એને પત્ર લખ્યું છે, આ ટોટલી રાઈટ. ખોટું છે. એટલે મને 30 દિવસની અંદર એને પત્ર લખવાનો હતો, એને બી કાન પકડી ગયો, 31મો મહિનો ભૂલી ગયો, એટલે હું 30 દિવસના ચક્કરમાં આ થયો, એટલે 31 10,000 પેપર, એટલે એક પેપરના ₹2 લખીને એને 20,000 રૂપિયાના પોતાનો ઘરનો ચૂકીને મને 10,000 પેપર આપ્યા છે. ઓહ. આવું પણ કિસ્સો બન્યું છે. એટલે અત્યારે 10,000 પેપર મેળવવું એ અઘરું છે, કારણ કે આયોગ હવે એકદમ સતર્ક થઈ ગયું છે. હમ. એટલે 100-200 થી વધારે તમે માંગણીઓ કરતા હોય ત્યારે આયોગ પણ હવે ના પાડે છે, સરકાર તરફથી ના પાડવામાં આવે છે, ભાઈ આટલી બધી માહિતી નહીં અપાય. એવું પણ હવે બધું ટ્રેન્ડ ચાલુ થઈ ગયું છે. આ બહુ પહેલાની વાત છે. એટલે ફર્સ્ટ અપીલમાં પણ તમને જો માહિતી ના મળે કોઈ બી કારણસર તો તમે સેકન્ડ અપીલમાં આયોગમાં, એટલે ગુજરાત ગાંધીનગરમાં આપણે આયોગના કચેરી છે, ત્યાં આપણે સેકન્ડ અપીલનું પરફેક્ટ ફોર્મેટ આવે છે. એ ફોર્મેટ આયોગની વેબસાઇટ ઉપર મળે છે અથવા ઘણા બધા મિત્રો મારી પાસેથી પણ લે છે. તો એ ફોર્મેટની અંદર આપણે લખી શકીએ છીએ. એની અંદર જાહેર અધિકારીઓની ડિટેલ્સ હોય, પ્રથમ અધિકારીઓની ડિટેલ્સ હોય અને તમારા અરજી વિશેનું બધું ડિટેલ્સ હોય, કયા તારીખે તમે કરી, શું માંગણી કરી અને શાના માટે તમે અપીલમાં આવ્યા છે, કારણ શું છે, એ બધું લખીને આપણે કંઈ દલીલ અલગથી લખવું હોય, કઈ વર્ષ 2010ની અંદર આ પ્રમાણે ચુકાદો થયેલું છે તો એ ચુકાદોની અંદર આપવા માટેનું કીધું છે, એ સેમ ટુ સેમ મારું પણ મેટર છે તો મને કેમ નહીં મળે, અથવા કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન રિલેટેડ માહિતી આપણે માંગ્યું હોય તો સ્વાભાવિક છે અધિકારીઓ આપતા નથી બહુ જલ્દી તકે. એટલે ત્યારે ઇલીગલ કન્સ્ટ્રક્શન રિલેટેડ ઘણા બધા ચુકાદાઓ છે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનું પણ છે, ગુજરાત કમિશનનું પણ છે અને હાઈકોર્ટનું પણ છે, સુપ્રીમ કોર્ટનું છે. પણ કોઈ પણ તમે એક એની અંદર હુકુમ પણ ટાંકી શકો છો. તો આવી રીતે તમે એને દલીલ તમારું સ્ટ્રોંગ બનાવી શકો છો. ભાઈ મને રાઈટ. આપવા માટે કોર્ટ સુધી અન્ય કેસોમાં જો જ્યારે આપવાનું કહેતા હોય તો આ અધિકારી કેમ નથી આપતા, એ રાઈટ માટે મારું પછી. આ દલીલ છે, એ ઉપર તમે વિગતવાર પણ લખી શકો છો. તો નીચે તમે સાઈન કરીને એમાં પણ ₹1 તમારે ભરવાનું રહેતું નથી. એ અપલોડ પણ કરી શકો છો આયોગના વેબસાઇટ ઉપર અથવા કુરિયર અથવા સ્પીડ પોસ્ટ તમે મોકલી પણ શકો છો. ત્યાર પછી તમને આયોગમાં કેસના ભરાવાનો અનુસંધાને તમને નોટિસ આવશે, સામેવાળાને નોટિસ જશે, એટલે તમારે કંઈક વિગત રજૂ કરવું હોય તો પણ કરી શકો અને પછી એક ફિક્સ તારીખ આપવામાં આવશે
અથવા તમારો નજીકના કલેક્ટર ઓફિસ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પોલીસ સ્ટેશન અથવા અન્ય કચેરીમાં તમને વિડીયો કોન્ફરન્સથી બેસાડીને તમને સાંભળશે અથવા ગાંધીનગર ખાતે બોલાવશે, આયોગના કોર્ટમાં તમને બેસાડીને સાંભળશે. એવી રીતે કરીને સેકન્ડ અપીલનો હુકમ પણ આપે. તો આ આખું આરટીએનું મેટર છે. એની અંદર તમે ભ્રષ્ટાચારનું રિલેટેડ માહિતી માંગો તો મળશે, હમ. પણ હવે બધું કટ ટુ સાઇઝ કરી દીધું છે, એટલે લિમિટેડ કરી દીધું છે. એટલે તમે એક્ટિવિસ્ટ તરીકે તમે કામ કરતા હોય, જ્યારે હું મારે પોતાનું માહિતી, અંગત માહિતી મારે કોઈ લેવાનું રહેતું નથી કોઈ કચેરીમાંથી, એટલે હું આરટીએ કરું તો હું સમાજ માટે કરતા હોય છે અને સમાજમાં કોઈ સારું કામ થાય એના માટે કરતા હોય છે, ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કરતા હોય છે. તો આ બધી બાબતોમાં આપણે જ્યારે આરટીએ કરે ત્યારે ઘણા બધા કલમો, ઘણા બધા ચુકાદાઓને બધાને હવાલો આપીને આપણે ના પાડતા હોય, અને જ્યારે આપણે આયોગ સુધી જાય તો આયોગ પણ ક્યારેક ક્યારેક એવું આંખ બંધ કરી દે છે, ભાઈ આ માહિતી અપાવવાથી સરકારનું નામ ખરાબ થવાની સંભાવના વધારે છે, એટલા માટે આપણે કોઈ પણ બહાના હેઠળ આને પણ ના પાડો. એ બધું તમે જ્યારે જાહેર હિતના મુદ્દામાં કામ કરતા હોય ત્યારે એ બધું લાગુ પડે છે તમને. બાકી નાની મોટી તમારી વસ્તુ હોય તો તમને આરટીઆઈમાં મળી મળી જાય છે. તો આવી રીતે તમે આરટીઆઈનો સદઉપયોગ કઈ રીતે કરાય એના માટે તમારે એક સ્પેશિયલ સ્ટડી કરવું જોઈએ. ભાઈ મારે Right. આના આરટીઆઈનો સદઉપયોગ જ કરવું છે. રાઈટ, આનો દુરુપયોગ પણ થાય છે અને ઘણા બધા લોકો જેલમાં છે. રાઈટ, એ બી આપણે જોવો છો. તમે Right. પેપરમાં પણ જોવો છો, ન્યૂઝમાં વાંચો છો, ભાઈ આ ખંડણીમાં આટલા ખંડણી માંગ્યા છે, એક્ટિવિસ્ટ છે, પત્રકાર છે. આ જનરલી એવું થાય કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે પણ એણે એનું કરિયર અલગ રીતે બનાવી નાખ્યું છે. હા, જ્યારે અધિનિયમ તમારે પોતાનો અંગત લાભ માટે તમે ઉપયોગ કરો ત્યારે ઘણા બધા આપણે 60 લાખ રૂપિયાનું માંગણી કરી અને ઘરમાંથી 60 લાખ રૂપિયા મળી આવ્યા, અથવા 50 લાખ રૂપિયા લેતા ટેબલ ઉપર ફોટો દેખાય છે, વિડીયોમાં દેખાય છે, 50 લાખ રૂપિયા લઈને બહાર નીકળે એટલે એસીબી પકડાય છે. આવું બધું લાઈવ આપણને જોવા મળેલું છે. તો Right. એ શું કરે છે, પોતાના અંગત લાભ માટે આ કાયદાનો દુરુપયોગ કર્યું છે. હમ. સામેવાળા વ્યક્તિ ખોટું કરે છે, એ તમને ખબર છે ખોટું કરે છે, કાયદાનો વિરુદ્ધમાં એનું કાંઈક ને કંઈક કામ થાય છે, તો તમે એને ફરિયાદ કરવાની જગ્યા ઉપર આરટીઆઈ કરીને તમે માહિતી મેળવી લ્યો છો. ભાઈ આમનું કઈ રીતે કામ થાય છે, શું છે, એ બધું તમે પેપરવર્ક ડોક્યુમેન્ટ તમે તૈયાર કરી લીધો, તમે બહુ માઇન્ડ તમે એમાં અપ્લાય કરી દીધું છે. આ માઇન્ડ તમે દેશના હિતમાં વાપર્યું હોત તો આ દેશ ઘણા ક્યાંય ને લોકોને ક્યાંય ફાયદો પહોંચી ગયો હોત. થાય, પણ 100%. આપણે કઈ જગ્યા માઇન્ડ વાપરીએ છીએ? આપણે માઇન્ડ વાપરીએ છીએ ભાઈ આપણો અંગત લાભ, આપણે આમાંથી શું મળશે, આપણે એને સામેવાળાને દબાવવા માટે કઈ કઈ માહિતી લેવું જોઈએ અને કઈ કઈ માહિતી આપણે એને બતાવવું જોઈએ. એટલે માહિતી મળી ગયા પછી આપણે એને ફોન કરીએ અથવા સામેથી એપ્રોચ કરીએ અથવા વયા કોઈ પણ અધિકારી થ્રુ, અધિકારી પણ આમાં ઘણા બધા સંડવાયેલા છે, ભાઈ તું આ માહિતી માંગ, હું તને આપીશ અને પછી તું ચક્કર ચલાવો અને જે આવે એમાં આપણે ભાગ ભટાઈ કરી લઈશું. એવું પણ ચાલે છે તંત્ર આખું. એટલે જે સેટિંગથી એની પાસે માહિતી આવ્યા હોય એ માહિતીને લઈને એ આખું બાર્ગેનિંગ થાય. રાઈટ, બાર્ગેનિંગ થઈ થાય જાય. એટલે હું જો આ પેપરમાં આપું, હું ફરિયાદ કરું, એસીબીમાં ફરિયાદ કરું અથવા મુખ્યમંત્રી સુધી કરું, પ્રધાનમંત્રી સુધી કરું અથવા ડિપાર્ટમેન્ટમાં કરું, તો જાહેર કરું એટલે તારું ખાતું બંધ થવાનું છે, નહીંતર તમારી સ્કૂલ બંધ થવાની છે અથવા તમારું જે ફેક્ટરી છે એ બંધ થવાની છે. તો એ ના કરવું હોય તો મને 50 લાખ આપો, 25 લાખ આપો, 5 લાખ આપો, જે કંઈ વહીવટ તમે કરતા હોય. એટલે આ વહીવટને હંમેશા માટે તમારો રેકોર્ડ થાય છે. સાચી વાત. આજે એવું નથી, આ જે પકડાઈ ગયેલા લોકો તાજું હાથમાં લીધું છે અને પકડાણું એવું નથી. વર્ષો પહેલે પણ જેને બી લીધું હોય, 2010માં જેને પણ પૈસા લીધા હોય એનું પણ અત્યારે ફરિયાદો થાય છે. ભાઈ મારી પાસે આ વ્યક્તિએ આરટીઆઈ કરીને મારી પાસે ખંડણી માંગ્યું અથવા મારી પાસે આવી રીતે ભ્રષ્ટાચાર માટે પૈસા માંગ્યા, મેં એને આપેલું છે. એવું પણ આવે છે અત્યારે બહાર. તો તમે ભૂતકાળમાં લીધેલા પૈસાનો અત્યારે તમારે ભોગવવાનો વારો આવે છે. 100%. હા, એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. આરટીઆઈ અથવા એના જેવા ઘણા બધા કાયદાઓ છે એ આપણે અંગત લાભ માટે કોઈ દિવસ વાપરવું નહીં. સંજયભાઈ, બે વસ્તુ મને ક્લિયર થાય છે. પહેલી વસ્તુ કે એઝ બિંગ ગુજરાતી, નાનપણથી જ પરિવારમાં પેલું કહેવાય ને, સહન કરવાની એક પેટર્ન આવી જ ગઈ છે. અને બીજી વસ્તુ એ છે કે ભાઈ સરકારની અંદર જે ચાલે છે એ બધું ચાલે જ છે, પરફેક્ટ ચાલે છે, એમાં કંઈ બોલવાનું નહીં. ઉલટાનું એવું હોય કે ભાઈ કામ ન થતું હોય તો આપી દે ને, હા. કામ પતી જાય. હા. એટલે ક્યારેય કહેવાય ને કે એક પેટર્ન શીખવાડી જ નથી. શું કે ભાઈ અન્યાય સામે અવાજ ઉપાડો. ઉપાડો. એટલે પહેલી વસ્તુ આ ઈ લર્નિંગ છે, તમે જે બોલ્યા એ, કે વી હેવ ટુ રેઝ ધી હેન્ડ ફર્સ્ટ. Yes. ખોટું થાય છે તો બોલવું જ પડશે. હમ. બીજી વસ્તુ મને એ દેખાય છે કે ઘણીવાર આરટીઆઈ હમ. જે આપણે કહીએ છીએ, જાણીએ છીએ, હમ. પણ અમે એક્શનમાં નથી લેતા. હમ. રાઈટ? અને એના કારણે જ કહેવાય ને કે જે દેશનો ફાયદો થવો જોઈએ, જે દેશ અપલિફ્ટ થવો જોઈએ, એ નથી થઈ રહ્યો. હમ. હવે મારે તમને એક બીજો સવાલ ઈ પૂછવો છે.
શરૂઆત કરી આપણી સોસાયટીથી, તો હમ. સોસાયટીની બહાર રોડ છે અને રોડ ઉપર જ ખાડો છે, હમ. અથવા તો સોસાયટીની બહાર સ્ટ્રીટ લાઇટ છે, એની 24 કલાક ચાલુ છે. હમ. તો આને મારે આરટીઆઈમાં લેવું કે ફરિયાદમાં લેવું? ને જો ફરિયાદમાં લેવું તો કઈ ઠેકાણે ફરિયાદ કરવી, ને આરટીઆઈમાં લેવું તો આને મારે ક્યાં સુધી લઈ જવું? ઓકે, જો આપણે સમાજમાં સોસાયટીમાં જે નાની મોટી તકલીફો હોય તો એમાં ડાયરેક્ટ આરટી કરવાની કોઈ જરૂરિયાત કોઈ દિવસ થતું નથી. એટલે તમે એને ફરિયાદના રૂપે પહેલાં કરો. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ હોય, અમદાવાદ હોય અથવા રાજકોટ હોય, સુરત હોય અથવા કોઈ ભાવનગર, કોઈ પણ સિટીની અંદર તમને ફરિયાદ કરવા માટેનું તમારી પાસે એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. કા વોટ્સઅપ નંબર હોય છે અથવા કચેરીનો નંબર આપવામાં આવેલો છે અથવા એનું વેબસાઇટ ઉપર આપણે ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકાય. એસએમસી હોય તો એપ તમે ડાઉનલોડ કરીને એની અંદર કમ્પ્લેન ડાયરેક્ટ તમે દર્જ કરી શકો છો. તો આ પ્રમાણે જ્યારે કમ્પ્લેન્ટ કરવાની વાત આવે તો તમે કમ્પ્લેન્ટ કરો. ભાઈ મારી ઘરની આ ફલાણી સોસાયટી છે, સોસાયટીની બહાર એક ઢાંકણ છે અથવા સોસાયટીની અંદર એક ઢાંકણ છે, એ ગટરનું છે, એમાંથી પાણી ઉભરાઈને બહાર આવે છે, જેથી અમારું સ્વાસ્થ્યને તકલીફ પડે એમ છે. હમ. જલ્દી તકે એનો નિકાલ કરો. આ પાણી કઈ રીતે ચોકઅપ થાય છે અથવા આ ગટરને તમે નિકાલ કરો, ચોકઅપને નિકાલ કરો, એવું તમે ફરિયાદ કાં તમે હાથથી લખીને કાગળમાં મોકલી આપો અથવા તમે એને વોટ્સઅપ નંબર હોય તો વોટ્સઅપમાં ફોટો સાથે પાડીને વિગતવાર લખીને મોકલી આપો અથવા ટેલિફોનિક તમે કોલ કરીને જાણ કરાવીને અને ત્યાં જે નંબરથી નોંધાય છે એ નંબર તમે લઈ લો. ભાઈ આ નંબરથી આ તારીખે આ મારું ફરિયાદ કમ્પ્લેન રજીસ્ટર કર્યું છે, અથવા તમે ઈમેલ દ્વારા મોકલી આપો. તો કોઈ પણ રીતે તમે મોકલી આપો, રાઈટ. હે ને. ત્યાં તમે ફરિયાદ કરશો તો એક ફરિયાદના નંબર જનરેટ થાય, તમારા મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ આવતા હોય અને તમે જો એનો એપ્લિકેશન યુઝ કરતા હોય તો એપ્લિકેશનની અંદર દેખાશે આ મોબાઈલ નંબરથી આ ફરિયાદ કમ્પ્લેન્ટ આપણે લેવામાં આવેલું છે. તો એને 48 કલાકની અંદર આ કમ્પ્લેનને નિકાલ ન થાય તો પછી ઓટોમેટિક એના ઉપરી અધિકારી ઉપર જશે, એની ઉપરના અધિકારી ઉપર આ કમ્પ્લેન્ટ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જતા હોય છે. જ્યારે તમારી પાસે એનો મેસેજ આવે તમારા કમ્પ્લેન સોલ્વ થઈ ગયું છે, ઓકે કરીને ફિનિશ થઈ ગયું છે, તો તમે જગ્યા પર જોઈ શકો છો ભાઈ કામ થઈ ગયું છે. થઈ ગયું હોય તો ઇટ્સ ઓકે, સેટિસ્ફાઈડ હોય તો ઇટ્સ ઓકે. કદાચ માની લો કામ ન થયું હોય તો તમે એની કમ્પ્લેન રીઓપન પણ કરી શકો છો. Right. એની અંદર તમે એપ યુઝ કરતા હોય તો એની અંદર સુવિધા આપેલું છે ભાઈ 48 કલાકની અંદર પાછું તમે રીઓપન કરી શકો. અથવા ફરી તમે મેલ કરો કે આ જે કમ્પ્લેન મેં કરેલો હતો એ કમ્પ્લેન થયું નથી, નિકાલ કર્યા વગર એ લોકોએ બંધ કરી દીધું છે, એટલે તમે પાછું કરો અથવા તમે ફરી કોલ કરો. એટલે એકને એક વસ્તુ વારંવાર તમે એના માટે આવશે એટલે અધિકારીને ખબર પડે કે ભાઈ આ માણસ, આ નાગરિક છે, જાગૃત છે, એના આ ફરિયાદ આવે તો એને સોલ્વ કર્યા વગર કોઈ છૂટકો નથી. એ તમે વારંવાર એને કમ્પ્લેન કરો, એપ્રોચ કરો તો આવી એક છબી તમારા માટે એના દિમાગમાં બેસશે. રાઈટ. આજે હું કોઈ ફરિયાદ કરું તો સામેવાળા અધિકારીને ખબર જ છે કે આ ફરિયાદને યોગ્ય નિકાલ કરીને એને જવાબ આપી દેવું પડશે, નહીતર આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જ જશે એમ. એટલે છેલ્લે ફરીને દરેક અધિકારીને ખબર પડે ને છેલ્લે કરવાનું તો મારે જ છે પાછા. એટલે હા. અધિકારીને આ વસ્તુને મગજમાં ફિટ કરી દીધું છે. એટલે અધિકારી મારા જેવા અથવા ઘણા બધા મિત્રો છે, અમે ફરિયાદ કરીએ એટલે સીધું એનો નિકાલ જ થાય. રાઈટ. હા, એનું કામ જ આ છે, કારણ કે એને ખબર જ છે. અત્યારે હું તમને એક તાજેતરનું એક એક્ઝામ્પલ આપું. મારે એક મિત્રનું સોસાયટીમાં ડ્રેનેજનું કામ એસએમસી દ્વારા કર્યું. ત્યાર પછી એની ઉપર આરસીસીનો રોડ ફિટ બનાવી દીધું, બધું રેડી કરી દીધું, એકદમ ચકાચક બની ગયું. પણ ઉપરથી જે ઢાંકણ જે નાખવામાં આવે છે ગટર ઉપર, એ ઢાંકણ એક સાઈડથી 2 ઇંચ ઊંચું રહી ગયું છે. ઓકે. આવતા જતા કોઈને કદાચ પગમાં વાગી જશે અથવા કોઈ ગાડી એને ઉપર ચડશે તો તકલીફ પડે, અથવા છોકરાઓ રમતા તકલીફ પડે, વાગી પડશે ને આવું બધું પ્રશ્નો ઉપસ્થિત થયા. એટલે બધા મૂંઝાવણમાં આવી ગયા સોસાયટીવાળા. તો હવે આનું કરવું શું? કોન્ટ્રાક્ટર કહે છે હવે એમાં કંઈ થાય નહીં, એટલું ઊંચું તો રહેશે જ એમ. તો આ વાતને લઈને મેં મારા મિત્રને સમજાવ્યું તો આવી રીતે ફરિયાદ કર. પણ હવે એના કામ ધંધાના હિસાબે કદાચ એ ફરિયાદ કરવાનો ટાઈમ ન મળ્યો એટલે છેલ્લે એ જવાબદારી મને જ સોંપી. ભાઈ સંજયભાઈ તમે જ કરો એ ફરિયાદ, મારા વતી તમે કરો. એને Right. બધું ફોટોગ્રાફ્સ આપ્યા. મેં એને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યું મારા આઈડીથી, કમ્પ્લેન કર્યું એટલે તરત જ અધિકારીનો ફોન આવી ગયો મારી ઉપર. તો ભાઈ આ જે કમ્પ્લેન છે અમે એટેન્ડ કરી લઈએ છીએ, કારણ કે એને જોઈ લીધું ભાઈ કોને કમ્પ્લેન કર્યું છે, એટલે તરત જ બધું કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા. ભાઈ આ તાજેતરનું હમણાંનું જે કામ છે એટલે તું તારી દે આને મેન્ટેન કરો. એ લોકો બધું અખતરો બધું કરીને જોયું. 2-3 દિવસ મથ્યા પણ ઢાંકણ નીચું બેસતું નથી, ઢાંકણ 2 ઇંચ ઊંચું રહે છે. બોલ. પછી કમ્પ્લેન્ટ ફાઇલ કરી દીધું, ભાઈ આ ઢાંકણ થોડુંક અમે વ્યવસ્થિત કર્યું છે એમ કરીને. મેં પૂછ્યું તો એ કે ના પાડી. ફરી મેં 48 કલાકમાં પાછું આ કમ્પ્લેન રીઓપન કરી. ફરી એની કમ્પ્લેન ચાલુ થઈ ગઈ. પછી ઉપરના અધિકારી પાસે જાય, ડેપ્યુટી એન્જિનિયર પાસે જાય, ત્યાંથી એક્ઝિક્યુટિવ પાસે જાય, એટલે દરેકને જવાબ આપવાનો વારો આવશે, એટલે એનો જવાબદારી ફિક્સ થાય. છેલ્લે મારે એક ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ. મેં કીધું આ ઢાંકણ તમે
નિયમાનુસાર એનું લેવલ કરીને કમ્પ્લીટ કરીને આપો, અથવા મારે ઉપર જવાનું થાય, આ બધું છોડીને. એટલે અધિકારી બધા ઓળખતા હોય એટલે એને આશ્વાસન આપ્યું કંઈ જરૂર નથી તમારે ઉપર જવાનું, અમે આ કામગીરી કરી આપીશ. એને ગ્રાઇન્ડર લઈને 2 દિવસ સુધી એ ગ્રાઇન્ડર લઈને એ ઢાંકણની અંદર એને ગ્રાઇન્ડિંગ કરીને જે ઊંચું થયેલું ઢાંકણ નીચું કરીને લેવલ કરીને એને આખું કમ્પ્લીટ કરીને મને ફોટોગ્રાફ મોકલી આપ્યા. પેલા ઘરમાં જે વ્યક્તિ હતા એ સેટિસ્ફાઈ થઈ ગયા, ઓકે હમણાં નવરાત્રી પહેલાની પ્રશ્ન છે એટલે એ લોકો બી ખુશ થઈ ગયા. અધિકારી બી માફી માંગી લીધી, ભાઈ અમારે આ ભૂલ થઈ ગયેલો થઈ, અમે માફી માંગુ છું તમારી પાસે, રાઈટ. ભલે અમારે કરવું પડ્યું. પણ આ તમે કદાચ કોઈ જગ્યાએ ના સાંભળ્યું હોય, ભાઈ ગ્રાઇન્ડર લાવીને ઢાંકણ ઘસીને લેવલ કર્યું. એ કામ તો આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં કદાચ પહેલી વાર હશે, પણ ઢાંકણ બદલાય પણ ગ્રાઇન્ડર મારીને કઈ રીતે તમે એને હરકું સેટ કર્યું એમ. કરી શકો. આ તો આ પ્રમાણેનું કામ તમે ક્યારે કરાવી શકો? ભાઈ તમારા પ્રત્યે એક ખોફ એ અધિકારીની અંદર હોવું જોઈએ. આ કોઈ નથી માનતો નથી, આ ફરિયાદ કર્યો એટલે એ ફરિયાદમાં ટકી રહે છે અને ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી આ ફરિયાદની પાછળ ફોલોઅપ લે છે. આવું એક વિઝન અથવા આવું એક એના મગજમાં બેસે સામેવાળાને વ્યક્તિને, તો જ આવું કામ થાય, નહીતર નહીં થાય. નહીતર તો કહી દે જાઓ તમારે જ્યાં જવું તો જાઓ, આ તો આમ જ રહેશે. આવું તો આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ. હવે આના કરતાં તો મોટા મોટા કિસ્સા આપણે સાંભળીએ છીએ, ભાઈ આ તો આમ જ રહેશે, આમાં કંઈ થાય જ નહીં એમ. આ તો એક નાની ઢાંકણની વાત હતી તો પણ મેં કરાવી. એકાદો મોટો કિસ્સો એવો જરા કયો ને. મોટો કિસ્સાની અંદર આરટીઆઈની અંદર એક ભ્રષ્ટાચારની જ વાત કરું હું તમને. તમને ખબર છે આજકાલ એનઆરસી, સીએએ જેવા કાયદાઓ ભારતમાં અમલ થાય છે. રાઈટ. જ્યારે પણ આપણે એ વિષયમાં વિચારતા હોય તો અધિકારીઓ ક્યારે આપણે એવું કહી દે છે, ભાઈ તમે તમારા ફાધર અથવા તમારા મધર આ ગુજરાતમાં જન્મેલા છે એનું કંઈ પુરાવો છે તમારી પાસે? ઓકે. અથવા તમારા દાદા અહીંયા ગુજરાતના છે અથવા ભારતના નાગરિક છે એવું કે તમારી પાસે કંઈ પુરાવા છે? આપણી પાસે લગભગ તો હોતા નહીં હોય, કારણ કે આપણા દાદાના બર્થ સર્ટિફિકેટ કે ડેથ સર્ટિફિકેટ એવું આપણે ક્યાંથી સાચવીને કાઢવા? રાખતા ના હોય એમ. વધીને આપણે મા બાપનું હોઈ શકે એમ. તો આવા સંજોગોમાં તમને સરકાર દ્વારા જે કંઈ પેપરો આપે છે, પ્રમાણપત્ર હોય અથવા અન્ય કોઈ વેરા બિલ હોય અથવા લાઇટ બિલ હોય, આ બધી વસ્તુ તમારે વર્ષ સાચવી રાખવા માટેનું સક્ષમ હોવું જોઈએ પેપર પોતે. હમ. તો તમે સાચવી રાખી શકો. હા, રાઈટ હે ને? વાત છે. તો તમને એક પ્રમાણપત્ર આપે છે, તમને જન્મનો દાખલો તમને આપે છે. એ જન્મનો દાખલો જો 25 વર્ષ ટકે એવું ના હોય અથવા 50 વર્ષ ટકે એવું પેપર જ ના હોય, તો તમે એ દાખલો કેટલા વર્ષ સુધી સાચવી રાખવાના? સાચી એ વાત. આપોઆપ 25 વર્ષમાં ખતમ થઈ જશે. ડીકે થઈ જશે. સાચી વાત. ઓકે, એટલે હવે સરકારે જો એવો પેપર આપતા હોય, એવું ડોક્યુમેન્ટ આપતા હોય, તો તમે 50 વર્ષ પછી કઈ રીતે બતાવી શકવાનું છે ભાઈ મારી પાસે આ ડોક્યુમેન્ટ છે? સાચી વાત. તમે એને ફોટો બતાવી શકો, ઓરિજિનલ તો બતાવી નહીં શકો. તો આ વસ્તુ મારા મગજમાં બેઠા પછી મેં જોયું, ભાઈ મારી પાસે આ વેરા બિલ અથવા લાઇટ બિલ ઘરમાં આવે છે. વેરા બિલ અને લાઇટ બિલ બંને સરકારના તંત્ર દ્વારા મોકલે છે. ગેસ બિલ છે તો એ પ્રાઇવેટ એજન્સીનું છે એટલે એનું પ્રોપર કામ છે. તો વેરા બિલ જ્યારે આપણે હાથમાં લેતા હોય તો એમ લાગે, આમ હાથમાં આપણે આમ પકડીએ તો એમ લાગે હમણાં ફાટી જશે. સાચી વાત. લાઇટ બિલ પણ એવી રીતે જોયું છે, હમણાં પકડે થોડું ખેંચાથી કરે તો ફાટી જશે. તો મેં વિચાર્યું તો હું 40-50 વર્ષ સુધી હું કઈ રીતે સાચવી શકું? ગમે ત્યારે મારું મકાન કદાચ માની લ્યો વર્ષો પછી ડિમોલિશનમાં આવે, હા, હું મારી પાસે પ્રૂફ એટલીસ્ટ હોવું જોઈએ. ટીપીનું રચના થયું, રોડનો મોટો કરવાનો વારો આવ્યો કે બીજું કંઈક બધું પૂર આવી ગયું, બધું કંઈ તણાઈ ગયું, એસએમસીમાં કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટને કોઈ વસ્તુ વેચ્યું નથી, તમને પીયું છે, તમારી પાસે 40 વર્ષ જૂનું છે, તો તમે સાબિત કરો તો તમારી પાસે છે કોઈ વસ્તુ, એવા કોઈ વસ્તુ. તો એના માટે મેં વિચાર્યું ભાઈ મારી પાસે આ વેરા બિલ મારે સાચવી રાખવું છે, તો આ પતલું કાગળ મારાથી સચવાય નહીં 40 વર્ષ, એ આપોઆપ પતી જશે. એટલે મેં એના વિષયમાં જાણવાનો પ્રયત્ન કર્યો. જીબી અને એસએમસી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરટીઆઈ કરીને પૂછ્યું, આ જે પેપર તમે યુઝ કરો છો વેરા બિલની અંદર, હમ. તો આ પેપર કયા ક્વોલિટીનું હોવું જોઈએ? તો તમે આ પેપર તમે ખરીદી કર્યું ત્યારે કયા ક્રાઇટેરિયાઓ નક્કી કરવામાં આવેલ છે ટેન્ડરની અંદર? રાઈટ. તો એ બધું મને વિગત આપો. એટલે ટેન્ડરની કોપી મેં માંગ્યું, એટલે મને ટેન્ડરના કોપી મળી ગયો આરટીઆઈની અંદર. એની અંદર મેં સ્ટડી કર્યો તો એની અંદર લખેલું છે ભાઈ 80 જીએસએમના પેપર ખરીદી કરવા માટેનું ટેન્ડર છે. હમ. હવે એ જે 80 જીએસએમના પેપર તમે સપ્લાય કરો એ લાખોની સંખ્યામાં હોય, કારણ કે આખા સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 23 લાખ 25 લાખ ઘર હોય તો 25 લાખ લોકોને આપવાનું હોય છે આ કાગળ. એટલે દર વર્ષે એનું પર્ચેસિંગ થાય, એમાં પછી પ્રિન્ટિંગ કરીને એ લોકો આપે. તો આ પેપરના ગુણવત્તા 80 જીએસએમ હોય એવું એની અંદર સ્પેસિફિકેશન હોવા છતાં આપણી હાથમાં આવે છે તો આપણે ખબર પડે ભાઈ આ બહુ પતલું હલકું પેપર નબળી છે. ગુણવત્તાવાળું. પછી શું? તમને ખબર તો પડી ગઈ, તમારી એક હાથમાં તમારી પાસે વેરા બિલ છે અને એક હાથમાં તમારી પાસે ટેન્ડરનો ડિટેલ છે, 80 જીએસએમ છે, ના કાગળ તમારી પાસે, તો તમે શું કરી શકવાના?
પેપર મેં ટેસ્ટિંગમાં મોકલે તો જ મને ખબર પડે આ પેપર 80 GSM છે કે નહીં. એટલે એક અહીંયા સુરતનું લેબ છે, ત્યાં મેં અલગ અલગ 7 ઝોનમાંથી મેં અલગ અલગ વેરાબિલો મંગાવ્યા. મારા મિત્ર મંડળમાંથી અલગ અલગ વેરાબિલ લીધું અને 7 વેરાબિલ તમે મોકલા અને કીધું 7નું ટેસ્ટિંગ કરીને મને કહો આ પેપર કેટલા જીએસએમનું છે. એટલે ત્યાંથી મને રિપોર્ટ આપ્યો આ બધે પેપરો 40 જીએસએમનું છે, કોઈ 35 જીએસએમ છે, કોઈ 50 જીએસએમનું છે. મતલબ એક પણ પેપર 80 GSM નું 80 નહીં. જીએસએમનું એક પણ પેપર નથી. ઓહ. એટલે તમારી પાસે જે હાથમાં જે પકડેલા જીએસએમ પેપર 40 હોય તો 80 હોય તો ડબલ થઈ ગયો, એટલે મતલબ મજબૂત પેપર થઈ ગયો. તમે પ્રિન્ટરમાં જે વાપરો છો એના કરતાં થોડું મજબૂત થાય. તો આ વાતને લઈને પછી મારે એસએમસીની અંદર વિગતવાર જાણવાનો પ્રયત્ન કર્યો. ભાઈ આ ટેન્ડરની અંદર લખ્યું છે એને ટેસ્ટિંગ સર્ટિફિકેટ, આ પેપરના ટેસ્ટ સર્ટિફિકેટ એને રજૂ કરવાનું હોય છે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવતા એક લેબમાંથી. તો એ સર્ટિફિકેટ આપો મને, એને જે રજૂ કરેલા સર્ટિફિકેટ આપો. એટલે દિલ્હીથી જે રજૂ કરવામાં આવેલા સર્ટિફિકેટ છે એની અંદર 82 GSM, 83 GSM અને 80 GSMના સર્ટિફિકેટો હતા. હમ. એકચ્યુઅલી આપણે અહીંયા 40 GSM નીકળ્યા ઓકે. અને સર્ટિફિકેટની અંદર 80 Plus. છે એવું બતાવે છે. રાઈટ. બરાબર છે. એટલે પછી મેં એ જે સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર જે સંસ્થા છે, જે દિલ્હીની સંસ્થા છે, એ સંસ્થામાં મેં આરટીએ કરી. આ સર્ટિફિકેટ તમે ઇસ્યુ કર્યા હોય તો મને એનું પ્રૂફ આપો, તમે ટ્રુ કોપી મને કરી આપો, યા તમે એડમિટ કરો તો ભાઈ આ સર્ટિફિકેટ અમે ઇસ્યુ કરેલા છે. ઇટ્સ ટ્રુ ઓર નોટ, ટ્રુ ઓર ફોલ્સ. એટલે ત્યાંથી મને રિપ્લાય આવ્યો ભાઈ અમે આવું કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા જ નથી. કર્યા ઓહ, જ નથી. એટલે આ એક સર્ટિફિકેટની પાછળ એક કાગળને પાછળની મારું સંઘર્ષ હું તમને સમજાવું છું. સાચી વાત. તો ત્યાંથી મને મળ્યા પછી હું બધું વિગત મેં એસએમસીમાં આપ્યું. એસએમસી વાળા ત્યાંથી તપાસ કરવા માટે હું એકલું વેરીફાઈ કરવા માટે ભાઈ આ સર્ટિફિકેટ તમે જ ઇસ્યુ કર્યું છે કે તમારું છે, તો ત્યાંથી બી એને રિપ્લાય મળી ગયો ભાઈ આમે આવા કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા નથી. એટલે સામેવાળા વ્યક્તિ ફસાઈ ગયા, જેને મોકલવું છે આ જે પેપરના કોન્ટ્રાક્ટ લીધેલું છે આપવા માટે, એ વ્યક્તિ ફસાઈ ગયા. સાચી વાત. સીધા રિપોર્ટિંગ થયું કમિશનર સુધી. ભાઈ આની અંદર અને 100% ખોટું કર્યું છે એવું દેખાઈ આવે છે. અરજદારની વાત સાચી છે. 40 જીએસએમનું એને આ રજૂઆત કરી છે સર્ટિફિકેટ સાથે, પણ જ્યારે સર્ટિફિકેટ 80 CMનું બોલે છે પણ સર્ટિફિકેટ ઇસ્યુ જ નથી થયું એવું ઇસ્યુ કરનાર સંસ્થા બોલે છે. એટલે આની અંદર એને ખોટું કર્યું છે, એને આપણે મિસગાઈડ કર્યું છે એવું અત્યારે અંદર દેખાઈ આવે છે. એટલે એને આપવા પાત્ર જેટલા બી રકમ છે એ ટોટલ રકમ હોલ્ડ પર રાખવા માટેનું આ દરખાસ્ત કરીએ છીએ. એટલે સીધા દરખાસ્ત એસએમસીમાંથી થયું અને એની પાસેથી જેટલા લેવામાં આવેલા જે સ્ટોકમાં પડેલા કાગળ છે એ રિજેક્ટ કરવામાં આવે એવું પણ એને દરખાસ્તની અંદર લખી દીધું. એ દરખાસ્ત પછી મારે ફરી આરટીએ કરવાનું, ભાઈ તમે કઈ કાર્યવાહી કરી હોય તો મને વિગત આપો. તો પછી આ આખું તપાસની અહેવાલ ને બધું આપણે આપે. એમાંથી ખબર પડે ભાઈ છેલ્લે કોન્ટ્રાક્ટ કમિશનરે શેરોમાં આવ્યું ભાઈ આની અંદર એમને આપવા પાત્ર કોઈ ડિપોઝિટ હોય, અન્ય કોઈ બિલ હોય, એ બધા એમાઉન્ટ કેટલા રૂપિયા છે તો પહેલા લખીને પાછા આવ્યા કે આમાં 32 લાખ રૂપિયાને આપવાનું થાય છે. તો કમિશનર લખી દીધું હોલ્ડ કરજો પેમેન્ટ. એટલે એના 32 લાખ રૂપિયા હોલ્ડ થઈ ગયા. આહા. બરાબર. અને ત્યાર પછી એને 16 કે 17-18 લાખ જે પેપર છે એ પણ રિજેક્ટ થઈ ગયા. અને પછી નવું ટેન્ડર બહાર પાડ્યું. એ ટેન્ડરની અંદર કાગળ આવ્યા તો મસ્ત ચકાચક પેપર આવી ગયા ઘરે. વેરાબિલ બીજા વર્ષથી જે વેરાબિલ આવ્યા છે એકદમ આજની તારીખમાં તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં હોય, તમે વેરાબિલ જૂનું અને નવું કમ્પેર કરજો. 3 વર્ષ પહેલાનું અને અત્યારનું જૂનું અને વેરાબિલ તમે કમ્પેર કરો તો એ ફેર તમને દેખાશે. આ પેપર તમારે કદાચ વર્ષો ટકશે. જેટલું પેલું પેપર ટકતું હતું એના કરતા વર્ષો ડબલ જ થઈ ગયું સીધું. ડબલ થઈ. આ સીધું આખું પ્રોસિજર જીબીમાં કરવું ના પડ્યું, પણ જીબી વાળા સમજી ગયા આરટીએ ગયા એટલે ભાઈ આની અંદર હવે મગજમારી આગળ વધવાનું છે ને ઓલરેડી અત્યારે બજારમાં ચાલે છે તો આપણે આપણી રીતે સુધરી જાઓ. એટલે જીબી વાળા પોતાનું જે લેટર છે, જે પેપર છે એ નવેસરથી જે બિલ આવ્યા છે એ એમાં સુધારીને મોકલવાનું ચાલુ કર્યું. આજે જીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંનેના પેપર એકદમ કડક આવે છે અને આ સમાજ માટે અને લોકો માટે, હજારો લાખો લોકો માટે મારા તરફથી એક આ ગિફ્ટ મેં આપ્યું છે. જો તમે વર્ષો સુધી તમે આ કાગળ હવે સાચવી રાખી શકો છો. અને સચવાશે. સચવાશે. રાઈટ. ખરેખર સચવાશે. તો આ એક કામ પાછળ મેં આખું કદાચ 6 મહિના 7 મહિના મેં એફર્ટ્સ લીધી છે આ એક કામ કરવા માટે, પણ મને રિઝલ્ટ જરૂર મળ્યું. ભલે મને પ્રસિદ્ધિ ના મળ્યું પણ મને કોઈ ઓળખતા ન હોય, બધા કાગળમાં સારા પેપર આવે તો વિચાર થઈ ગયો આ કેમ અચાનક બધું કાગળ સારા આવવા માંડ્યા.
પણ સંજય ઈજાવાને લીધે આવ્યું એવું ભલે ના ઓળખતો હોય તો એ બી પ્રશ્ન નથી, પણ કામ થઈ ગયું લોકો. એક કહેવાય ને ક્રિસ્પ ઓફ હેપીનેસ, Yes. ઈ બહુ એ મહત્વની છે. મહત્વનું છે. એટલે Right. આવા ઘણા બધા કામો છે. આવી રીતે બેસવા જાય તો તમારે કદાચ 5 કે 10 પોડકાસ્ટ કરીએ તો પણ ઓછું પડે. એટલું આપણી પાસે કરેલા કામોનું અને લોકોના હિતમાં કરેલા સંજયભાઈ, કામોનું એક છે. એક એક ન્યૂઝ મેં જોયેલા કે જેની અંદર તમે કોઈ બહુ મોટા વ્યક્તિને લગભગ રાજકારણી જે છે એને દંડ વસૂલાવ્યો હતો. મારે એ સ્ટોરી સાંભળવી છે. હા, હવે જો કાયદા ભારતના સંવિધાન એવું કહે છે, કાયદા દરેક નાગરિકો માટે સમાન છે. આપણે નાનપણથી આ સાંભળતો પણ આવે છે, ભાઈ કાયદા બધા માટે સમાન છે. ભલે અને તમે એવું અમે પિક્ચરમાં જ સાંભળ્યું છે. હા પિક્ચરમાં સાંભળ્યું છે, પણ એ છે કે નથી એના માટેનું મારું એક આ એક્સપેરિમેન્ટ હતું આ. રાઈટ. હા, એટલે આપણે પૂર્વ સાંસદ, સુરતનો સાંસદ દર્શનાબેન જરદોશ, કારણ કે એ હવે જજ જાહેર મેટર છે એટલે હું નામ સાથે કહું, એમને એક દિવસ કોઈ કાર્યક્રમ અંતર્ગત જેસીબીને ઉપર બેસે છે અને સફાઈના કામગીરી અંતર્ગત જેસીબી ચલાવે છે. હા, એમને કદાચ ફાવતું હશે અથવા એમને આગળ કંઈક કદાચ કર્યું હશે એટલે એમને જેસીબી ચલાવે છે, કચરો ઉપાડે છે, ટ્રકની અંદર લોડિંગ કરે છે, પાછું રિવર્સ આવે છે. આખું એનો વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ, ફેસબુક પર એને પોતે પોસ્ટ કર્યું છે કે મેં આ કામગીરી કરીને લોકોનો ઉત્સાહ વધાર્યું છે. એટલે પ્રથમ દૃષ્ટિએ મને એમ થયું સારું કામ કહેવાય, કારણ કે લોકોનો ઉત્સાહ વધારવા માટે સાંસદ પોતે, એ પણ એક લેડી, જો જેસીબીની અંદર બેસે, એક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની અંદર બેસે અને એને ચલાવે એટલે એ બહુ સારી વાત છે એમ. પણ એ એક દૃષ્ટિ છે, પણ એક અલગ દૃષ્ટિ પણ છે. કદાચ માની લ્યો એનાથી કંઈ ભૂલ થયું, હમ. એ જે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એ ચલાવી નહીં શકે, કદાચ પરાણે ચલાવવાથી તા ઉભેલા જે ટોળું છે એની સામે કદાચ ગાડી ચડી ગયું, અથવા બકેટની અંદર કોઈ આવી ગયું, અથવા પાછળના બકેટથી કંઈ ચલાવવામાં કંઈ ભૂલ થઈ ગયું, એને અંજાનથી અથવા એને ખબર ના હોય એવી રીતે કંઈક ઘટના બની, 2-4 લોકો કે 5 લોકો, કદાચ એક વ્યક્તિને પણ કદાચ જો કોઈ નુકસાન થયું, તો એ આપણે આ સંવિધાન જે આપણે આપેલા જે હક છે એનાથી વિરુદ્ધ કહેવાય. રાઈટ. તો તમે તમારા પ્રસિદ્ધિ માટે આવું તમે કામ કરી નહીં શકો. એટલે મેં સૌથી પ્રથમ આરટીઆઈના ઉપયોગ કરીને જાણવાનો પ્રયત્ન કર્યો, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને આરટીઓમાંથી. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અથવા હેવી વેહિકલ ચલાવવા માટે દર્શના જરદોશ MP એને આપવામાં આવેલા લાયસન્સના નકલ આપો. એટલે મને આરટીઓમાંથી આવી ગયું, ભાઈ આવી કોઈ લાયસન્સ એમને ઇસ્યુ કરવામાં આવેલ નથી, ટ્રાફિક પોલીસની પાસે કોઈ માહિતી નથી. આ આવી ગયું એટલે મને ખબર પડી એમની પાસે લાયસન્સ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ચલાવવા માટેનું નથી, હેવી વેહિકલ ચલાવવા માટેનું નથી. તો પછી એને ખોટું કર્યું છે. ત્યાર પછી મેં સીધા સીપી સાહેબને ત્યારે આવેદનપત્ર આપ્યું, ભાઈ અમને આ પ્રમાણે પણ જો ઘટના બની હોતે તો એ બહુ દુર્ભાગ્ય કહેવાય. એટલે તમે એની સામે એક્શન લો, જેથી અન્ય લોકોને ખબર પડે આપણી પાસે જે વસ્તુ છે એટલામાં જ આપણે ખુશ રહીને કામ કરવાનું. આપણે દોડયા થઈને કંઈક મિશન ઉપર ચડી ગયું ને કંઈ રોલર ઉપર કોઈ ચડી ગયું, તો એનાથી બ્રેક ના લાગ્યું ને કોઈ ઊભો એની માથે ફરી ગયું, આવી ઘટના બીજી કોઈ જગ્યા પર ના બને એટલા માટે એક દાખલો બેસાડવો પડે એમ છે. એટલે મેં કીધું હા, ફરિયાદને તમે લો, એમની પાસેથી દંડ વસૂલો, કારણ કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવવું એ દંડનો પાત્ર છે. રાઈટ વાત છે. હા, એટલે માંડવાળ ફી લઈને તમે આ મેટર પતાવો, જો કાયદા દરેક માટે એક સમાન હોય તો. હા. એટલે મારું આ પ્રશ્ન અંડરલાઈન કરીને મેં મૂક્યું છે. એટલે હવે એને વિચારવાનો વારો આવી ગયો, ભાઈ કાયદો દરેક માટે સમાન હોય તો તમે આ દંડ ભરાવો. હવે તમે ના ભરાવો તો નાગરિકો એવું વિચારે, ભાઈ કાયદો બધા માટે સમાન નથી, કારણ કે તમે ભેદભાવ કરો છો. હવે આ MP છે અથવા કોઈ ઉચ્ચ હોદ્દાઓ પર છે એટલે એમને દંડ ના ભરાવીએ, સામાન્ય નાગરિકો હોય તો એને પકડીને ઊભા રાખીને તમે દંડ ભરાવડાવો, તો એ ભેદભાવ ના થાય. એટલા માટે CP સાહેબે સૂચના આપ્યો હશે, એટલે સીધા પોલીસ વાળા એની પાસેથી નિવેદન લઈને એની પાસેથી 500 રૂપિયા દંડ ભરાવડાવ્યો. ફરી મેં આરટીઆઈ કરીને માંગ્યું, ભાઈ કે આમાં કોઈ કાર્યવાહી થઈ હોય તો મને જાણકારી આપો. એટલે એને જાણકારી રૂપે એને જે આખું જે સ્લીપ છે પાવતીનો મને મોકલી આપ્યો, ભાઈ દર્શનાબેન જરદોશ ને 500 રૂપિયાનો દંડ આ જેસીબી ચલાવવા પેટે અમે લઈને માંડવાળ ફી લઈને આ Complete કેસ કર્યું. મેટર હકેલી દેવામાં આવેલું છે. Right. એટલે મેં આ મેટર મારું સોશિયલ મીડિયામાં મૂક્યું. એટલે મિત્ર જે પ્રેસમાં જે કે મીડિયામાં જે મિત્રો હોય એ લોકોને નવાઈ લાગ્યું, કારણ કે એક MP લેવલના, એ પણ શાસક પક્ષના, જ્યારે તમે સુરત મ્યુનિસિપાલિટીથી લઈને કેન્દ્ર સુધી જ્યારે એક જ પાર્ટી ચાલતા હોય,
એના એક શક્તિશાળી અથવા 5-5 લાખ મતથી જે વ્યક્તિ જીતતા હોય એને તમે 500 રૂપિયા દંડ ભરાવ્યો હોય તો એ આખા ઇન્ડિયાનો કદાચ પ્રથમ ઘટના છે. એટલે ઘણા બધા લોકો નોંધ લેવાનું ચાલુ થયું અને અન્ય ભાષામાંથી પણ ઘણા બધા મિત્રો મને આ પહોંચ મંગાવીને આ આખા ઇન્ડિયામાં આ જે ઘટનાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને હેડિંગ સાથે કાયદા સમક્ષ તમામ નાગરિકો એક સમાન છે. સાચી વાત. હા, એક સંદેશ હું લોકો સુધી પહોંચાડવા માટેનો મારે આ 4-5 મહિનાનું જે મહેનત છે એ મેં ટાઈમ આપ્યું છે અને ભોગ્યું છે. સંજયભાઈ, એક તમે અત્યારે આ વાત કરી ક્રેન વાળી, એના ઉપરથી મને એક બીજો મુદ્દો યાદ આવે છે કે નોર્મલી આમ આદમી, આમ વ્યક્તિ એ ટ્રાફિકને લઈને બહુ ફસાય છે. Yes. એમાં પણ હું તમને એક રિયલ વાત કરું. મેં એક વિડીયો ફેસબુક પર જોયેલો કે જેમાં વ્યક્તિએ ગાડી યોગ્ય જગ્યાએ મૂકી છે, હમ. પણ તેમ છતાં એક ક્રેન આવે છે, એને લઈ જાય છે. પેલો વ્યક્તિ રોકકળ કરે છે, પણ બિચારાનું કશું જ થતું નથી અને ગાડી ચાલી જાય છે. અને આવા તો કેટલા બનાવ બન્યા હશે. આના ઉપર શું કરી શકાય? એક સામાન્ય વ્યક્તિ તરીકે શું જાગૃતતા લાવવી જોઈએ? એના ઉપર પ્રકાશ પાડો. જો સૌપ્રથમ આપણે આ એક વસ્તુથી જાગૃત થવું જરૂરી છે. કોઈ પણ જગ્યા પર આપણે જાઓ, ભલે તમે 2 મિનિટ માટે હોય કે 1 સેકન્ડ માટે હોય, ગાડી પાર્કિંગની અંદર જ તમે પાર્ક કરવા માટેનો આગ્રહ રાખો. રોડ પર ઊભા રાખીને દોડીને જાઓ અને દોડીને પાછા આવો અને ગાડી લઈને નીકળો, એવું તમે આ સિસ્ટમ તમે ડેવલપ ના કરો. યોગ્ય જગ્યા પર તમે પાર્કિંગ હોય તો ગાડી પાર્ક કરીને જ એવું સંકલ્પ લઈ લો, જ્યાં પાર્કિંગ હશે એ જ દુકાને હું જઈશ, અથવા જે જગ્યા ઉપર પાર્કિંગ અવેલેબલ હોય એ મોલમાં જ હું જઈશ. એવું તમે એક સંકલ્પ લો, તમે એ પ્રમાણે કામ કરતો થઈ જશે તો જે પાર્કિંગ વગરના જે લોકો છે ને એ આપોઆપ એનો પાર્કિંગ ડેવલપ કરવાની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. સાચી વાત. કારણ કે આપણે એમ કહીએ છીએ કાંઈ નહીં, 2 મિનિટની વાર છે ને કે 5 મિનિટ છે ને, ચાલો ઊભા રાખો ગાડી રોડ પર, અને એ બીજાને આપણે અડચણરૂપ ઊભા કરીએ છીએ. જ્યારે આ પ્રમાણેનો ગાડીઓ જ્યારે નો પાર્કિંગમાં મૂકવામાં આવે ત્યારે શહેરના જનતાઓને તકલીફ ના પડે, ટ્રાફિકના વ્યવસ્થા ખોરવાય નહીં, એટલા માટે શહેર પોલીસ દ્વારા ટ્રાફિકને સરળતા રાખવા માટે ટોઈન ક્રેનનો ઉપયોગ કરીને એ ગાડીને ટોઈંગ કરીને લઈ જવામાં આવે. રાઈટ. હવે ટોઈન ક્રેનની અંદર પણ ઘણી બધી સિસ્ટમો હોય છે એ લોકોનું. ક્યારેક કોઈ એજન્સીને એવી રીતે ટેન્ડર આપવામાં આવતા હોય, ભાઈ તમે જેટલા ગાડી ઉચકીને લાવે છે એની ઉપર તમને પૈસા મળશે. હમ. કદાચ કોઈ ટેન્ડર એવું પણ પાછળથી બનાવ્યું છે, ભાઈ તમારો તો ફિક્સ જ પગાર છે, ગાડીનું ભાડું ફિક્સ જ છે, પણ તમારે મિનિમમ આટલી ગાડી ઉઠાવવાની એમ. એટલે તો આમાં ટાર્ગેટ આપી દેતા હોય કે હા, તમારે યસ. ગાડી દીઠ ગુજરાત સરકાર પોલીસને તમારે એટલા પૈસા આપી દેવાના? હા, એમાં પહેલે જ સૌપ્રથમ જ્યારે આ લડત હું ટોઈન કરીને લઈને ચાલુ કર્યું 2017, 18, 19 એ બધી દરમિયાનનું, ત્યારે એવું હતું ભાઈ તમે જેટલા વાહન તમે ઉઠાવીને લાવો છો એટલા પૂરતો તમને પૈસા મળે. એટલે આખો દિવસમાં એક ટોઈન ક્રેન દ્વારા 10 ગાડી લાવે તો એના 10 ગાડીના પૈસા મળશે. કદાચ એ 100 ગાડી લાવે તો એને 100 ગાડીના પૈસા મળશે. એટલે પહેલા એવું ચાલતું હતું, ભાઈ જ્યાંથી દેખાતું હોય ત્યાંથી બધી ઉઠાવવાનું ચાલુ કરો. હા. એટલે એ ટાર્ગેટ આપવામાં આવેલો હતો, ભાઈ તમે જેટલા રૂપિયા તમારે કમાવવું હોય તો તમે વધુમાં વધુ કામ કરો. એટલે વધુમાં વધુ ગાડી ઉઠાવાય, પછી એની અંદર સાચી જગ્યા પર પાર્ક કરેલી ગાડી પણ ઉઠાવી દેવામાં આવે. આવું પણ ઘટના બનેલું છે, હાલમાં પણ બને છે. તો ત્યાર પછી તમે જુઓ તો ટોઈન ક્રેનના ત્રણેય સાઈડમાં પાછળ લટકાવીને ગાડીઓ આપણે લઈ જતા હતા. સુરતમાં સૌ પ્રથમવાર અને આખા ગુજરાતમાં આપણે સૌ પ્રથમવાર આ અવાજ ઉઠાવ્યો, અને આ મેટરને લઈને આપણે ગુજરાત હાઈકોર્ટ સુધી પીએલના રૂપમાં પણ આપણે ગયા. અને જ્યારે મોટર વેહિકલ એક્ટના તમે ભંગ કરો, મોટર વેહિકલ એવું કહે છે તમને જે ગાડી પાસિંગ કરેલા જે બોડી છે એ બોડીની બહાર કોઈ વસ્તુ નીકળવું નહીં જોઈએ, હમ. બોડીની ઉપર કોઈ વસ્તુ નીકળવું નહીં જોઈએ, અને અનુવદની જે વજન છે એનાથી વધારે તમારે વજન ચડાવવું નહીં જોઈએ. આ બધી વસ્તુ મોટર વેહિકલ એક્ટની અંદર સ્પેસિફાઈ કરેલું છે. તો જ્યારે પેલું જે ટ્રક છે એ ટ્રક આવે તો ટ્રકની બહાર 2-2 ફૂટ તમે લટકાવી કરી શકો, 3-3 ફૂટ તમે લટકાવી કરી શકો. ઓફકોર્સ ઈ મોટા પણ- ભાગે લટકાવેલી હા, જ હોય. લટકાવેલી જ હોય છે. એટલે મેં સૌ પ્રથમ એના માટેનું લડત ચાલ્યો, ભાઈ તમે આ લઈ જવાના જે પદ્ધતિ છે એ ખોટું છે. એ મોટર વેહિકલ એક્ટનું તમે ભંગ કરો છો, અને મોટર વેહિકલ એક્ટના તમે પાલન કરાવવા માટે, હા. એક મોટર વેહિકલ એક્ટનું પાલન કરાવવા માટે તમે મોટર વેહિકલ એક્ટનો ભંગ કરો છો. આ કઈ રીતે શક્ય છે? સૌ પ્રથમ તમે આ બંધ કરો. પત્રો આપ્યા કોઈ મહિનો નથી, છેલ્લે એ ટેન્ડર પ્રક્રિયા પણ નહોતો, બોલાવીને કામ આપતો હતો. ભાઈ તારી પાસે ગાડી છે, ચાલો હવે સેટિંગ કરીને આપણે કરીએ.
એટલે અધિકારી એના સેટિંગ મિલી ભગતથી પહેલા ટેન્ડરો આપતા, ભાઈ ચાલો આ ભાઈને બોલાવી દો, મુન્નાભાઈને બોલાવી લો, ચંગુભાઈને બોલાવી લો, શ્યામભાઈને બોલાવી લો, ટેન્ડર આપી દો, આખું વરાઈ ચલાવે એમ. એટલે મેં હાઈકોર્ટ ગયો, ભાઈ આની અંદર ટેન્ડરિંગ પ્રક્રિયા હોવું જોઈએ, કારણ કે 2-3 કરોડનો ટર્નઓવર થાય છે, તમે ચૂકવવાનું થાય છે. તો 100%. સીવીસી ગાઈડલાઈન એવું કહે છે ભાઈ તમારે 5 લાખથી વધારે કોઈ પણ મોટું કામ હોય તો તમારે ઓનલાઈન કરવાનું, ટેન્ડર જારી કરવાનું, અને 5,000થી વધારે પણ કોઈનું રકમનું કામ હોય તો ટેન્ડર જારી કરવાનું, 5 લાખથી વધારે એમાઉન્ટ હોય તો તમારે ઓનલાઈન ટેન્ડર કરવાનું. તો આ બધું નિયમો હોવા છતાં તમે બોલાવીને કેમ કામ આપો છો? તો આ પ્રશ્ન લઈને મેં હાઈકોર્ટ ગયો, તો હાઈકોર્ટમાંથી ફટકો પડ્યો, એટલે તા માની ગયો સર ગુજરાત સરકાર, ના હવે અમે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. એટલે ટોઈંગ ક્રેનની અંદર સૌપ્રથમ વાર 2019માં ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ. રાઈટ. હા, એ આ પીએલના કારણે. ત્યાર પછી એની અંદર જ કીધું મોટર વ્હીકલ એક્ટનો તમારે પાલન કરવાનું છે. એટલે ટેન્ડરમાં જ લખેલું આવી ગયું ભાઈ મોટર વ્હીકલ એક્ટને કોઈ પણ ઉલ્લંઘન કરવું નહીં. એટલે ગાડી ઉપર ચડી ગયું, લટકાતું એ બધું ઉપર ચડી ગયું, હા. 10 ગાડી લટકાતું એ બધું નીકળી ગયું. હવે લિમિટ આવી ગઈ ભાઈ, એક ગાડીને 6 અથવા 7 ગાડી ઉઠાવી, એટલે એ પણ લિમિટ આવી ગયું. અને એના પછી પેલું અત્યારે હાલમાં ફિક્સ આપે છે ભાઈ, એક દિવસ માટે તમને 3500 રૂપિયા આપવામાં આવશે. ગાડી ઉપાડો તોય ભલે. હા, ગાડી ઉપાડો તો ભલે, નહીં ઉપાડો તો ભલે, પણ આખા મહિનાનો હિસાબ પ્રમાણે તમે જુઓ તો દિવસ દરમિયાન તમારે 12 ગાડી ઉઠાવેલું ઓછામાં હોવું જોઈએ, એવું એક ક્રાઇટેરિયા પણ આપ્યું છે. કદાચ એક દિવસ ઓછું હોય તો એક દિવસ તમારે વધારે કામ કરી લેવાનું, એટલે સરકારને નુકસાન ન જાય એના માટેનું આખું આ પદ્ધતિ છે. તો આ પ્રમાણે બી કામ કર્યું છે તમામ જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા. ને જ્યારે તમે કોઈ જગ્યા પર ગાડી ઊભી રાખી દીધી હોય, તમારી ગાડી જો ટોઈન ક્રેન વાળા ઉઠાવીને જાય, તો સૌપ્રથમ તમારે નજીકના તમારે જે ટોઈન ક્રેન એજન્સી જ્યાં જે જગ્યાઓ પર ગાડીઓ મૂકતા હોય ત્યાં તમારે તપાસ કરવાનું હોય છે. ભાઈ મારી ગાડી અહીંથી ગાયબ છે, તો ત્યાં મારી ગાડી છે હોય તો તમારે સૌપ્રથમ એક જ કામ કરવાનું છે, ભાઈ મેં નો પાર્કિંગમાં પાર્ક કરેલ નથી, અથવા મેં યોગ્ય જગ્યા ઉપર પાર્કિંગમાં મારી ગાડી પાર્ક કરેલું છે, આ મને વિશ્વાસ છે. તો તમે એવું કહો છો ભાઈ મેં નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરેલું છે, તો તમે મને વિડીયો બતાવો અથવા તમે મને ફોટો બતાવો. આ ટેન્ડરની અંદર એવું પણ કન્ડિશન છે, તમે કોઈ પણ જગ્યાએથી ગાડી ઉઠાવો તો તમે એને ફોટોગ્રાફી કરવાનું હોય છે, અથવા તમારી જે ટોઈન ક્રેનના સીસીટીવી કેમેરામાં દેખાવું જોઈએ આ ગાડી બહારની સાઈડ બહારની સાઈડ અથવા રોંગ જગ્યા પર, ખોટી જગ્યા પર પાર્ક કરેલું છે, એટલા માટે તમે ઉઠાવો છો. હા, જ્યાં સુધી આ માંડવાલ ન થાય પતે ત્યાં સુધી તમારે આ વિડીયો કે ફોટો સાચવી રાખવાનું હોય. એટલે નાગરિકો પોતાના ગાડી ટોઈન કરે ત્યારે એની પાસેથી, પોલીસવાળા પાસેથી તમે ફોટો અથવા વિડીયો માંગી શકો છો. એ જોઈને તમે તમારો માંડવાલ ફી અથવા દંડ તમે ભરી શકો છો. એ ના હોય એની પાસે તો તમે વાંધો ઉઠાવી શકો છો, ભાઈ મેં હા વ્યવસ્થિત જગ્યા ઉપર ને પાર્કિંગમાં મેં ગાડી મૂકેલું છે, તમારી પાસે કંઈ પુરાવા નથી, એટલા માટે મને મારી ગાડી રિટર્ન આપો. આ અંગેને તમે ફરિયાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અથવા ટ્રાફિક ડીસીપી નાયબ પોલીસ કમિશનર પણ તમે કરી શકો છો. તો આ એક પ્રશ્ન છે, તમે જ્યારે તમારી ખોટી રીતે ગાડી લઈ જાય તો તમારી પાસે એને પ્રૂફ જોવાનો તમને અધિકાર છે, ટેન્ડરમાં પણ લખેલું છે. એ ના ફોલો કરે તો એનો પ્રશ્ન છે. રાઈટ. એટલા માટે નાગરિકો હંમેશા આ એક દિશામાં કામ કરવું એવું મારું મંતવ્ય છે. સંજયભાઈ, બહુ મોટી વાત છે, કારણ કે સિસ્ટમની સામે બથ ભીડવી એ દરેક વ્યક્તિનું કામ હોતું નથી. અને આમ વ્યક્તિ તરીકે ધંધામાંય ધ્યાન આપવાનું ને આમાંય ધ્યાન આપવાનું, અને બંને બાજુ દોડવાનું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બટ યુ આર અ રિયલ જેમ ઓન દેટ. તમે જે વાત કરતા હતા એમાં મને એક મોલવાળી વાત યાદ આવે છે કે મોલની અંદર ઘણી વખત એક ચાર્જ લેવાતો હોય છે પાર્કિંગના નામે, અને તમે એમાં પણ કંઈક કામ કરેલું છે. સુરતની જનતાને ઘણી બધી વસ્તુઓ તમે કરેલી નથી ખબર, તમે એમાં પણ પ્રકાશ પાડો. એ એક વસ્તુ એવું હોય છે, તમે કોઈ પણ મોલ, મલ્ટીપ્લેક્સ અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે ખાનગી સંસ્થાઓ દ્વારા બનાવીને વેચવામાં આવતા હોય ને એ પબ્લિક માટે અવેલેબલ છે, એટલે પબ્લિક ત્યાં જઈ શકે છે, આવી શકે છે, ખરીદી કરી શકે છે, ઓફિસમાં જઈ શકે છે, કોઈ પણ જગ્યાએ પબ્લિક અવેરનેસ બધા પબ્લિકને આવવા જવાની જગ્યા હોય, એ જગ્યા ઉપર પાર્કિંગ ઉપલબ્ધ કરવાની જવાબદારી એ બિલ્ડરનું હોય છે અથવા એ સોસાયટીની હોય છે. એમ જોવા જાવ તો આપણે જે સોસાયટીમાં આપણે જ્યાં રહેતા હોય, જે રેસિડેન્શિયલ હોય, એમાં પણ 20% જગ્યા આપણે મુલાકાતીઓ માટે પાર્કિંગની સુવિધા પણ છે. આ કદાચ કોઈને ખબર ન હોય તો એ પણ આપણા પ્રકાશ પાડીએ, કારણ કે આપણે લખતા હોય છે ને અન્ય કોઈ પણ વગાડીને પ્રવેશ કરવું નહીં, આ ખોટું છે. કારણ કે ઓલરેડી તમે જ્યારે બિલ્ડર પાસ કરતા હોય ત્યારે 20% પાર્કિંગ મુલાકાતીઓ માટે તમારે એની અંદર રિઝર્વ કરેલું છે. એ જગ્યા બી તમે યુઝ કરો છો અને તમે બોર્ડ મારી દો છો અંદર કોઈ આવું નહીં એમ. હા, તમે સિક્યુરિટી ચેકિંગ કરીને તમે અંદર જઈ શકાય છે, બાકી તમે પરવારે ના નહીં પાડી શકાય છે. આ એક મુદ્દો છે. પણ
જ્યારે આપણે કોમર્શિયલ મોલ કે આ પ્રમાણેની વાત આવે ત્યારે તમારે પૂરતું પાર્કિંગ જે FSI મુજબ એને આપવાનું હોય છે. એટલા માટે તમે પાર્કિંગ આપો છો, એટલા માટે તમારે એની અંદર કોમર્શિયલ ટેક્સ લેવામાં આવશે નહીં. કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અથવા અન્ય કોઈ પણ લોકલ બોડી દ્વારા તમારી પાસેથી કોમર્શિયલ ટેક્સ એટલે વેરા વસૂલવામાં નહીં આવે પાર્કિંગના જગ્યા ઉપર. સાથે સાથે તમને FSI માંથી પણ બાદ મળે છે. હમ. જ્યારે તમે બિલ્ડિંગની હાઇટ અને જો એનું ફ્લોર ઇન્ડેક્સ ગણતા હોય ત્યારે એ જે ફ્લોરના જે એરિયા છે તમને FSI માં બાદ મળે અને ઉપર એટલું તમે વધારે બાંધી શકો. તમે 2 માળનું પાર્કિંગ કર્યું, 3 માળનું કર્યું કે 1 માળનું કર્યું. રાઈટ. તો આ સુવિધા એટલા માટે આપે છે તમે વિના મૂલ્યે કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી કર્યા વગર ત્યાં તમે મુલાકાતીઓનું ગાડી પાર્ક કરવાની સુવિધા ઊભી કરો. એટલે સરકાર તરફથી કોઈ રૂપિયો લેતા નથી આ સુવિધા. હા, એને કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે કારણ કે એની ત્યાં જ પબ્લિક આવવાનું છે એટલા માટે. પણ જ્યારે આપણે જુઓ તો એવું દેખાઈ આવે છે કે લોકો 1 કલાક માટે 40 રૂપિયા ફોર વ્હીલના હોય અને ટુ વ્હીલના હોય તો 10 રૂપિયા અને 20 રૂપિયા એવી રીતે મન ફાવે એમ પૈસાઓ લેતા હોય. તો હું જે જગ્યા પર ખરીદી કરવા માટે જાઉં છું એ જગ્યા પર ગાડી મારે મૂકવાનું અને કોઈ પણ જવાબદારી એ લોકો લેતા નથી. નોટિસ બોર્ડ મારેલું છે ગાડીમાં કોઈ પણ જવાબદારી અમે પાર્ક એટ યોર ઓન રિસ્ક. યોર ઓન રિસ્ક એટલે અમારી કોઈ જવાબદારી આવશે ને એ પણ જવાબદારી તમારી છે. અને ઉપરથી દરેક કલાકે તમારે 40 રૂપિયા એડ વધતા. કરતો જવાનો. એટલે તમે 24 કલાક 10 કલાક કદાચ કોઈ મોલમાં તમે જવાનું હોય તો 400 રૂપિયા તમારે દેવાના. પે કરવાનો. તો આ સિસ્ટમ વિશે જાણવા માટે ફરી મેં RTA કરી. RTA ની અંદર મને CGDCR અને અન્ય પાર્કિંગ માટેનું પોલિસીઓ મને આપવામાં આવ્યું. એની અંદરથી ખબર પડી કે આની અંદર કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી તમે કરી નહીં શકો. તો કોમર્શિયલ એક્ટિવિટી શું કહેવાય? પૈસાને લેવડ દેવડ કરો એને કોમર્શિયલ એક્ટિવિટી કહેવાય. બરાબર? એટલે આ પાર્કિંગના જગ્યા પર તમે ટિકિટ આપીને એ પૈસા લેતા હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી થયું. હા. એટલે મેં ફરિયાદ કરી ભાઈ અહીંયા કોમર્શિયલ એક્ટિવિટી થાય છે. રાઈટ. જે જગ્યા પર પાર્કિંગ ફ્રી ઓફ કોસ્ટમાં હોવું જોઈએ એ જગ્યા પર કોમર્શિયલ એક્ટિવિટી થાય છે. જ્યાં તમે વેરો માફ કર્યું છે, જ્યાં તમે FSI ફ્રી કરી દીધું છે, એ જગ્યા પર આ લોકો કોમર્શિયલ એક્ટિવિટી કઈ રીતે કરી શકે? એટલે આ પ્રશ્ન VR મોલ, રાહુલ કલરાજ મોલ, અન્ય ઘણા બધા મોલને લઈને મેં ઉઠાવ્યા. ત્યાંથી સ્લીપો લીધા છે. આ સ્લીપો સાથે મેં ફરિયાદ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ફરિયાદ ગયા ત્યારે બિલ્ડર અને અધિકારીઓ વચ્ચેનું જે ગઠબંધન છે જે કહેવાતું હોય, કારણ કે શહેરી વિકાસ ખાતું એટલે બિલ્ડરના જોડે કામ કરતું વિભાગ છે. એટલે એ લોકોના હિતમાં કામ કરવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કદમ આગળ ઉઠાવ્યું નથી. Right. એટલે એના વિરુદ્ધમાં મેં હાઈકોર્ટમાં PAL દાખલ કરી. આની અંદર જ્યારે પણ કોમર્શિયલ એક્ટિવિટી થતા હોય એ ખોટું કહેવાય, આ કાયદાનો વિરુદ્ધ છે. એટલા માટે સુરત મહાનગરપાલિકા અને આખા ગુજરાતને ચીફ સેક્રેટરીને આવી રીતે ઇન્સ્ટ્રક્શન આપે કોઈ પણ પાર્કિંગમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવી નહીં, એની તકેદારી સિસ્ટમને રાખવાની હોય છે. સાચું. તો આ બાબતને લઈને આપણે PAL કરી છે. અને સાથે સાથે અમદાવાદમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો અને અમદાવાદમાં પણ આવી રીતે નોટિસો આપવાનું ચાલુ કરી. જ્યારે અમે કોર્ટમાં ગયા ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, બધા લોકોને નોટિસ આપવાનું પણ ચાલુ કર્યું કે આ કોમર્શિયલ એક્ટિવિટી તમે બંધ કરો, કારણ કે આ મેટર પહોંચી ગયું છે હાઈકોર્ટ. સાચી વાત. અમદાવાદમાં પણ આ મેટર પહોંચી ગયું છે. એટલે આ દરેક વસ્તુ જોતા હાઈકોર્ટે એવો હુકમ કર્યું છે કે આની અંદર તમે કોમર્શિયલ એક્ટિવિટી તમે કરી નહીં શકો. હાઈકોર્ટે એવું ચુકાદો આપ્યું છે. એ ચુકાદાની ઉપર પછી અપીલમાં ગયા છે. અપીલમાં ગયા એટલે જે બેન્ચ છે એવું ચુકાદો આપ્યું. તમે કોઈ પણ જગ્યા ઉપર તમે જાઓ મોલ મલ્ટીપ્લેક્સમાં, એ લોકો તમારી પાસેથી 1 કલાક ફ્રી આપીને બાકીના સમય માટે તમે પૈસા ઉઘરાવી શકો એવો ચુકાદો સિંગલ બેન્ચે આપ્યો હાઈકોર્ટની અંદર, આ જે PALની અંતર્ગત. એમાંથી ચુકાદો આવ્યો એટલે મોલ મલ્ટીપ્લેક્સ વાળા ગુસ્સો થઈને એને પડકારવા માટે પછી ડબલ બેન્ચમાં ગયો. ડબલ બેન્ચમાં ગયો તો ડબલ બેન્ચે એવું ચુકાદો આપ્યો ભાઈ આ વસ્તુ તદ્દન ખોટી છે, એટલે તમારે કોઈ પણ જાતનું ચાર્જ લેવાનું રહેશે નહીં. કારણ કે ડિવિઝન બેન્ચનો ચુકાદો એટલે ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો થઈ ગયો એમ. એ ચુકાદો આવ્યા પછી તો બધી જગ્યાઓ પર ટોટલી ફ્રી કરવા માટેનું કવાયત ચાલુ થઈ ગયું. એ દરમિયાન રાહુલ રાજ મોલ અને અન્ય મોલવાળા ભેગા થઈને સુપ્રીમ કોર્ટ ઉપર આ મેટર પડકાર્યું. સુપ્રીમ કોર્ટ ઉપર ગયા એટલે સુપ્રીમ કોર્ટે વચગાળાનું એવું અત્યારે ડિસિઝન આપ્યું છે ભાઈ જે પહેલું જે ચુકાદો હતો જે સિંગલ બેન્ચનો એ અત્યારે અમલમાં રાખો. એટલે 1 કલાક મુલાકાતીઓને પણ ફ્રી મળે અને એના પછી કદાચ આખો દિવસ માટે તમે 40 રૂપિયા લઈ શકો, 30 રૂપિયા લઈ શકો આખો દિવસ માટે, 24 કલાક માટે.
જે કલાકે લેતા હતા હા. એ 24 કલાક માટે તમે 30 રૂપિયા લઈ શકો છો. Right. અને બાઇક હોય તો 1 કલાક ફ્રી, પછીના 24 કલાક માટે તમે 10 રૂપિયા. તો આવું એક જો પ્રથમ જે ચુકાદો હતો એને અમલમાં રાખ્યો અને સ્ટેટ ગવર્મેન્ટને સૂચના આપ્યો તમે CGDCR જ્યારે પણ તમે બનાવો એની અંદર આ સ્પષ્ટતા લાવો. પાર્કિંગની અંદર આ જે કાયદેસર કાર્યવાહી થાય છે ત્યાં ગેરકાયદેસર તમે એને સ્પષ્ટતા આપો. Right. કોમર્શિયલ એક્ટિવિટી ના કરી શકે એવું તમે સ્પષ્ટતા આપી છે, પણ પાર્કિંગ ફ્રી કરવું કે ચાર્જેબલ રાખવું એની અંદર સ્પષ્ટતા આપો એવું ઇન્સ્ટ્રક્શન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપવામાં આવેલું છે. એટલે હાલમાં આપણે કોઈ પણ જગ્યા પર જતા હોય ત્યારે 1 કલાક ફ્રી છે. એ પછી ટેક્સટાઇલ માર્કેટ હોય અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય અથવા મલ્ટીપ્લેક્સ હોય, કોઈ પણ જગ્યા પર એ Right. બધે M1 કેટેગરીમાં આવે છે. એ એક કેટેગરી છે. એ કેટેગરીમાં આવે એટલા માટે આ તમામ જગ્યા પર 1 કલાક ફ્રી, પછી તમે એને પૈસા આપવા માટે બંધાયેલા છે. પહેલેથી તમારી પાસે પૈસા લેતા હોય ને બહુ હોશિયાર હોય એ લોકો એવું કરે, ભાઈ તમે અત્યારે પૈસા આપી દો પહેલે અને તમે ચિઠ્ઠી લઈ લો, સ્લીપ લઈ લો અને 1 કલાકની ઉપર જાય તો તમને પાછા નહીં મળે, 1 કલાકના અંદર હોય તો તમને અમે રિટર્ન આપીશું. રાઈટ. એ પણ અત્યારે મોલવાળા ચાલુ કર્યું છે. હવે એ ખોટું છે, તદ્દન ખોટું છે. 1 કલાક તમારે ફ્રી હોય તો તમે પછી નીકળી જ જવાનું હોય છે. તમારે તમે સ્લીપ પ્રમાણે 1 કલાકની અંદર હોય તો તમે નીકળી જાઓ. હા, એની ઉપર જાઓ તો તમે ત્યાં ચાર્જ ચૂકવીને ભરવાનો તમે હોય છે. જવાનું હોય છે. પણ એ લોકો ઊંધું કર્યું છે. એટલે લગભગ કોઈ લોકો 10 રૂપિયા પરત લેવા માટે ઊભા નથી રહેતા, હા, દઈ એ જ નીકળી દે છે. જાય. અને કદાચ 4 વ્હીલ વાળા હોય તો 30 રૂપિયા પરત લેવા માટે ત્યાં ઊભા નહીં રહેતા એમ. Right. એટલે આ પણ એક અત્યારે પ્રશ્ન છે, પણ જાગૃત થવું જરૂરી છે. જરૂરી છે. અને 1 કલાક તમારો ફ્રી છે, અધિકાર છે, એ તમારે અત્યારે વાપરી લેવાનો. ઘણીવાર કેવું થાય સંજયભાઈ કે આજે પૈસા લેવાના થતા હોય છે એના કારણે જે આ વ્યક્તિ હોય એ મોલમાં પાર્કિંગમાં ગાડી નહીં મૂકે, પણ ક્યાં મૂકશે? મોલની બહાર. એટલે ઓલરેડી જ્યારે કોઈ શો છૂટતો હોય અથવા તો પબ્લિક જ્યારે છૂટતું હોય, હાઈ ટાઈમ હોય, ત્યારે ઓલરેડી બહાર ટ્રાફિક થઈ જાય. હવે થાય એવું કે એને બહાર મૂકી છે એટલે પેલું ટ્રાફિકને ફોન જશે એટલે એ આવીને ગાડી લઈ જશે. એટલે પેલો વ્યક્તિ જ્યારે બહાર આવશે ત્યારે એની ગાડી નહીં હોય. એ 10 રૂપિયા કે 30 રૂપિયા બચાવવા માટે થઈને પણ ઘણીવાર આવડી મોટી તકલીફ થતી હોય, 500 ભરતા હોય છે. હા, એમાં પણ વચ્ચે એવું બધું મેસેજ વાયરલ થયેલા હતા મોલવાળા અને ટ્રાફિકવાળાનો સાઠગાંઠથી. પેલો મોલવાળા જ ફોન કરી દે છે, ભાઈ બસ બહુ બધી ગાડી જમા થઈ ગઈ છે, આવી જાવ લેવા એમ. Right. એટલે કોટા પૂરા થઈ હા, જાય. એટલે મોલવાળાને પણ પેલું જે ફોન કરવા વાળાને પણ કદાચ એ કઈ ચા પાણીનો આપતો હશે એટલે પેલો સીધું ગાડીવાળાને ઇન્ફોર્મ કરે એટલે સીધું ગાડીવાળા આવીને ઉચકી જાય એટલે 500 સાચી વાત. રૂપિયાનું દંડ ત્યાં ભરવાનું. અને આવી રીતે બધું કઈ સિસ્ટમ ચાલે છે. એવું વચ્ચે એક વાયરલ પણ મેસેજ થયેલું છે. પણ Right. એમાં જનતાને જાગૃત થવાની જરૂરી છે. બહુ જરૂર અને છે. આપણે આપણી ગાડી સુરક્ષિત રાખવા માટે આપણે 25,000 50,000નું કોટિંગ આપણે કરાવતા હોય અને જ્યારે એની અંદર આપણે ઇન્ટિરિયર કરાવતો હોય, લાખ રૂપિયાનું ઇન્ટિરિયર કરાવતા હોય અને ટાયર બધું મસ્ત બધું બ્રોડ નાખી દેતા હોય, પણ તમે 30 રૂપિયા પાર્કિંગમાં આપવા માટે તૈયાર નથી. એ શાના માટે કંઈક સમજ ના પડે એમ. એટલે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે વ્યવસ્થિત જગ્યા પર પાર્ક કરો તો આપણા ભવિષ્યની પેઢી આપણે જોઈને જે મોટા થાય એ લોકો બી કે નહીં પપ્પા પાર્કિંગની જગ્યામાં જ કરેલું છે એટલે હું એ શીખું તો હું પણ પાર્કિંગની જગ્યામાં જ હવે મોટા થયેલા ગાડી પાર્ક કરીશ. કરીશ. એટલે એ Very શીખમણ એને મળે. પણ આપણે ઊંધા કરી રહ્યા છે ભાઈ, છોકરાઓને એવું સમજાવી રહ્યા છે ભાઈ પાર્કિંગમાં મૂકવાની જરૂર નથી, 30 રૂપિયા બચાવી લેજો. ભલે આપણે ત્યાં 50,000નું કોટિંગ કરાવ્યો ગાડીમાં, ઇન્ટિરિયર કરાવ્યો, પણ અહીંયા 30 રૂપિયા બચાવી લેવાનું એમ. બિંગ એવું ગુજરાતી બચાવવાનું થાય છે. બચાવવાનું થાય. એટલે એવું અત્યારે આપણા સિસ્ટમ અત્યારે ચલાવી રહ્યા છે. સાચી વાત છે. તમે જેમ મોલની વાત કીધી એમાંથી હવે મને એક બીજો સવાલ છે જે મલ્ટીપ્લેક્સ છે. અમે નાના હતા ત્યારે કદાચ પાણી અમને મફતમાં નહોતું મળતું. આજના સમયે મળે અને મને ખબર છે કે એની પાછળ પણ ધ હીરો ઇઝ યુ. સો ટેલ મી મોર અબાઉટ ધેટ. આ જે કોન્સેપ્ટ છે ને, માય મૂવી માય ફૂડ કોન્સેપ્ટ હતો. એટલે તમે જ્યારે પણ કોઈ મૂવી જોવા જાઓ તો ગુજરાત સિનેમા એક્ટ એવું કહે છે તમે તમારા પાણી પીવાનો કે તમારો જે નાસ્તો છે ઘરનું લઈ જવાનો તમને અધિકાર છે, પણ ઉપરથી મલ્ટીપ્લેક્સ વાળાને કોઈ પણ ખાણીપીણી એની અંદર પીરસવાનું મનાય છે. એટલે જ્યારે ઇન ડ્યુરિંગ ધી મૂવી ઓર યુ Movie. આર ઇનટુ ધી થિયેટર. હા, થિયેટરની અંદર કોઈ પણ જાતનું ખાણીપીણી પીરસવું મનાય છે ગુજરાત મૂવી એક્ટ એટલે સિની એક્ટ મુજબ. તો જ્યારે પણ આપણે જતા હોય ત્યારે એ લોકો ના પાડે ભાઈ તમે કાંઈ નહીં લાવી શકો અને અમે જે આપીએ છીએ એ જ તમારે ખાવાનું. એટલે એ વિષયમાં મેં વધારે સર્ચ કર્યું તો મને આ એક્ટ અંતર્ગત ખબર પડી ભાઈ એક્ટ એવું કહે છે ભાઈ તમારે કોઈ વસ્તુ અંદર પીરસવાનું નહીં ને કોઈ વસ્તુ વેચવાનું નહીં. અને આમ મૂવી જોવા જવા વાળાને નહીં લઈ જવાય એવું તો એની અંદર કોઈ ઉલ્લેખ નથી. રાઈટ. એટલે મતલબ આઉટસાઇડ આપણા ઘરથી બનાવેલું ફૂડ હોય એ તમે હા. લઈ જઈ શકો કે ન શકો એનો કોઈ ઉલ્લેખ જ નથી. ઉલ્લેખ નથી.
પણ પેલું તો ઉલ્લેખ ચોક્કસ છે કે તમે કોઈ વસ્તુ અંદર પીરસી નહીં શકો અને કોઈ વસ્તુ વેચી નહીં શકો, પણ આ તો ઊંધું થાય છે. તમને લઈ જવાને ના પાડે છે અને એને જે મને કરેલું છે એ વસ્તુ એ કરી રહ્યા છે. એટલે મેં અચાનક એક દિવસ ફેમિલી સાથે ગયા, તો સ્વાભાવિક છે આપણે છોકરાઓ સાથે હોય એટલે થોડું નાસ્તો પાણીને બધું લઈને જતા હોય, જે મનગમતું નાસ્તો હોય આપણે લઈ જતા હોય છે. લઈ જાય એટલે ત્યાં અને મને અટકાવવામાં આવે છે, એટલે ત્યાંથી મેં વિડીયો લાઈવ કર્યું. સિનેમા એક્ટ આવું કહે છે પણ આ લોકો આવું કરે છે, તો હવે શું કરવાનું? એટલે એ પ્રશ્ન લઈને પછી મેં 100 નંબર ઉપર કંટ્રોલ ઉપર ત્યારે ફોન કરીને પોલીસને બોલાવ્યા હતા, મેનેજરને પણ લઈ ગયા અને અમે પણ ગયા ફરિયાદ આપવા માટે. એવી રીતે આ મેટરને સમાજમાં ઉજાગર કરવાનું મારું સૌથી પહેલું ઘટના એ જ હતું. ત્યાર પછી આ મેટરો આપણે ગુજરાત સરકાર સુધી લઈ આવ્યા કે આ સિનેમા એક્ટનું ને જે ઉલ્લંઘન છે અહીંયા થાય છે અને લોકો પોતે જે કંઈ લઈ જવાનું છે એ ના પાડે છે અને જે એને પ્રોહિબિશન છે એ વસ્તુ એ કરી રહ્યા છે. તો પછી આ મેટર ગુજરાત સરકાર પણ કાંઈ નથી કર્યું. છેલ્લે ગુજરાત હાઈકોર્ટમાં પીએલના રૂપમાં આપણે લઈ ગયા, ભાઈ માય મૂવી માય ફૂડ, મારું થિયેટરમાં મારા મૂવીની અંદર મારું ફૂડ મને મળવું જોઈએ, એટલા માટે અમે આ કોર્ટ સમક્ષ આવ્યા છે. પણ સાથે સાથે ગુજરાતની સાથે સાથે અન્ય સ્ટેટોમાં પણ આ પ્રમાણેનો ચળવળો ચાલતું જ હતું ઓલરેડી. અને જમ્મુ કાશ્મીરમાંથી એક પ્રશ્ન આવી રીતે ઉપસ્થિત થયો. એ લોકો હાઈકોર્ટે ના પાડી, એટલે એ લોકો સુપ્રીમ કોર્ટ ગયા. અને જ્યારે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મેટર ચાલુ હતું, પણ સુપ્રીમ કોર્ટમાંથી અંતે હમણાં 6 મહિના પહેલે જ એવો ચુકાદો આવ્યો છે, મૂવી જોવાવાળા પોતાનો નાસ્તો અંદર લઈ જઈ નહીં શકે. પાણી તમે ઉપલબ્ધ કરાવો, કારણ કે પાણી કોઈ પણ જગ્યા પર નાગરિકો માટે ઉપલબ્ધ કરવાનું જ હોય છે. તમારા કસ્ટમર છે એટલે ખાસ કરીને ઉપલબ્ધ કરવાનું હોય, અને પાણી તમે લઈ જાઓ તો પણ કંઈ પ્રશ્ન હાલમાં નથી. પણ તમે કોઈ વસ્તુ તમે નાસ્તો તમે પોતાનો તમે ના લઈ જઈ શકો. અને જે મોલ મલ્ટીપ્લેક્સવાળા જે પીરસી રહ્યા છે એ તમામ વ્યક્તિઓને ખાવા લાયક જ પીરસતા હોય છે. અને તમે કદાચ કોઈ ઇન્ટેન્શનલી કોઈ વ્યક્તિ કદાચ કોઈ ખરાબ વસ્તુ અથવા કોઈ મિલાવટવાળી વસ્તુ અંદર લઈ જઈને કોઈને પણ ખવડાવે, કદાચ કોઈ ઝેરીલી વસ્તુ અંદર લઈ જઈને કોઈને પણ ખવડાવે, તો એની અંદર ના કરે નારાયણ એવું કંઈક ઘટના બનવાની સંભાવના છે. જેથી સુરક્ષાના ધ્યાને લઈને પબ્લિક જે મૂવી જોવા જતા હોય એ લોકો નાસ્તો કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ નહીં લઈ જવા માટેનું હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યું છે. આ પ્રમાણેનું કાયદાની અંદર સુધારા કરવા માટે તમામ સ્ટેટને અત્યારે હાલમાં એને ઇન્સ્ટ્રક્શન પણ આપ્યું છે, પણ હજી કોઈ કાયદા બન્યું નથી. પણ આ સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર અત્યારે આપણે હાલમાં કાયદેસર રીતે નાસ્તો લઈ જવાય નહીં એવું અત્યારે સ્ટેટસ છે. રાઈટ. પણ પાણી તો લઈ જવાય અને એ લોકો પણ પ્રોવાઈડ કરે. હાલના સમયમાં ઘણા બધા થિયેટરમાં ઓલરેડી પાણી બહાર હોય જ છે. રાઈટ. સંજયભાઈ, એક બીજા ન્યૂઝ મેં જોયેલા અને એ હતું શ્વાન કૌભાંડ. હવે સુરતના લોકોને, ઇવન ગુજરાતના લોકોને આ વાત નહીં ખબર હોય. ઇવન એમની પાછળ કેવું તંત્ર હતું, શું કામ કરતું, કેવી રીતે કરતું, જરા ચીવટપૂર્વક વાત કરો. હવે એ શ્વાન કૌભાંડ એટલે કૂતરા કૌભાંડ એવું બહુ બધા કૌભાંડ આપણે સાંભળ્યા છે. ભાઈ અનાજ કૌભાંડ છે કે અથવા બીજા અન્ય ઘણા બધા કૌભાંડ આપણે સાંભળીએ એમ, જમીન કૌભાંડ. પણ કૂતરા કૌભાંડ કઈ રીતે થાય એમ એ લોકોમાં એક આશ્ચર્યજનક મેટર હતું. કારણ કે જ્યારે રોજે ડોગ બાઇટ એટલે કૂતરા કડવાનો જે પ્રશ્ન ઉપસ્થિત થતા હોય, છોકરાઓ અને બાળકો અથવા અન્ય લોકોને દોડાવીને રેબીઝના કેસીસ હતા. હા, યસ, એ ટાઈપનો જે કેસો જ્યારે બહાર આવતા હોય ત્યારે આપણે એમ થયું ભાઈ આની અંદર આ કૂતરાને ખરેખર ખસીકરણ અને રસીકરણ કરવાનું જોગવાઈ છે. તો આ જોગવાઈ આપણે સુરત મહાનગરપાલિકા કઈ રીતે પાલન કરે છે એ મારે જાણવું હતું, એટલા માટે મેં આરટીએ કર્યું. તો આરટીએ કરીને મેં આ જાણવાનો પ્રયત્ન કર્યો, તમે વર્ષે આ ટેન્ડર કઈ રીતે તમે બહાર પાડો છો, આ એજન્સી કોણ છે અને કેટલા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણ તમે કરો છો, એનો કંઈ આંકડા હોય તો આપો, એની પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે. આ મેં છેલ્લા 5 વર્ષનું આંકડાઓ મેં માંગ્યા આરટીએની અંદર. એની અંદર મને માહિતી મળી ભાઈ છેલ્લા એમ તો લગભગ 9,000, 10,000, 9,000 એવી રીતે આંકડાઓ, એટલે છેલ્લા 3-4 વર્ષમાં કંઈક 40,000ની આજુબાજુ કૂતરાઓને શ્વાનને રસીકરણ અને ખસીકરણ કર્યું છે. એના પેટે 3,90,00,000 રૂપિયા ચૂકવી પણ દીધું છે. અને એવું આખું એમને આરટીની અંદર મને જવાબ આપ્યો. 3,90,00,000 એટલે ઓલમોસ્ટ 4 કરોડ રૂપિયા 4 કરોડ 5 વર્ષની અંદર ચૂકવી દીધા છે, જ્યાં રસીકરણ ખસીકરણ માટેનું એમ.
એના માટેની એજન્સીનો નિમણૂક કરેલું છે અને છેલ્લા ઘણા વર્ષોથી એક ને એક એજન્સી કામ કરતો આવે છે. તો આ બાબતે મેં અન્ય એક અલગ પણ આરટીએ કરી હતી એની અંદર. તો એવું મને જિલ્લા પંચાયતમાંથી મને એનો રિપ્લાય આવ્યું છે. 2013ના વસ્તી ગણતરી મુજબ 2700 આજુબાજુ 2760 જેટલા કૂતરાઓ છે. વસ્તી ગણતરી મુજબ સુરત શહેરની અંદર 2760 જેટલા કૂતરાઓ છે એવું જિલ્લા પંચાયત દ્વારા મને આરટીએનો જવાબ આપવામાં આવ્યો. રાઈટ. તો 2760 કૂતરાઓ જ્યારે શ્વાન સુરતની અંદર સિટીની અંદર હોય તો સુરત મહાનગરપાલિકા દર વર્ષે 10,000 શ્વાનના રસીકરણ ખસીકરણ કઈ રીતે કરે? રાઈટ. જે સંખ્યા એકચ્યુઅલ પોપ્યુલેશન જે આંકડા પર બોલતી હતી 2700 યા અને રસીકરણ ખસીકરણ 10,000. 10,000 એટલે 4 ગણા. એટલે એકને એક શ્વાનને તમે 4 વાર રસીકરણ કરો છો, ખસીકરણ કરો છો. આવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય. હવે એક રસીકરણ તો તમે પેલો કદાચ 2 વર્ષે 3 વર્ષે તમે કરી શકો, પણ ખસીકરણ તો તમે એક જ વાર કરી શકવાનો છે. શ્વાનને વાત. તમે ખસીકરણ 2 વાર 3 વાર તો થવાનું નથી. તો આ આંકડામાં કશે ને કશે લોચો છે એ મને સમજ પડી ગયો. કારણ કે 2700 શ્વાનની પોપ્યુલેશન હોય સુરત સિટીની અંદર, કદાચ માની લ્યો આ 2024 થયા તો કદાચ 2700 ડબલ થયો તો 5,000 થાય. તો 5,000 થાય તો એ તમારે 5 વર્ષની અંદર 5,000 તો 40,000 રસીકરણ ખસીકરણ ના થાય એમ. એટલે એ કશે ને કશે આ બહુ મોટો કૌભાંડ છે એવું મને સમજ પડી. એટલા માટે મેં સવાલ ઊભું કર્યું છે ભાઈ, આ કૂતરા કોના ભાગમાં કેટલા કૂતરા એવા છે એ તમે નક્કી કરો હવે. રાઈટ, રાઈટ. બરાબર. કારણ કે 2700 કૂતરાને તમે આપીને રજીસ્ટર બનાવીને ખસીકરણ રસીકરણ કરી 40,000 પહોંચાડ્યું અને એની પાછળ દરેક કૂતરાને કે 960 રૂપિયા પર કૂતરા લઈને તમે ચૂકવો છો અને એ એમાઉન્ટ તમે જ્યારે 4 કરોડે પહોંચાડ્યું છે તો કોના ભાગમાં કેટલા કૂતરા એવા તમે નક્કી કરો એવું મેં કમિશનરને પૂછ્યું છે. રાઈટ. પણ મેટર જો કે હજુ એની અંદર એ લોકો પાસે રેકોર્ડ જો કે અપ ટુ ડેટ, આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ રેકોર્ડ અપ ટુ ડેટ બનાવે. કારણ કે એવું નોંધવામાં આવે છે આ દિવસે 4/5/2024 રોજ અમે આ વિસ્તારના આટલા કૂતરાઓને રસીકરણ ખસીકરણ કર્યું છે એવું રેકોર્ડ આધારિત એ લોકો ડોક્યુમેન્ટ બનાવી દીધેલા હતા. એટલા માટે એની અંદર કઈ મોટી કાર્યવાહી હજી થઈ એવું મારા ધ્યાનમાં નથી. રાઈટ. કારણ પણ કે આ કૌભાંડ તો કૌભાંડ છે કૌભાંડ જ. તો કૌભાંડ છે, એ તો સીધી જ વાત છે, દેખાઈ આવે છે. 2700 કૂતરાનો પોપ્યુલેશન હોય ને તમે 40,000 કઈ રીતે પહોંચાડી શકો છો? એ સીધી જ વાત છે. પણ એ જ્યારે હવે હાઈકોર્ટમાં મેટર જાય ત્યારે હાઈકોર્ટ આ સવાલ પૂછશે તો એ જવાબ આપશે ચોક્કસ, બાકી આપણે તો નહીં આપે. સંજયભાઈ, એક આ ટોઈંગ ક્રેન કૌભાંડ વિશે પણ મેં ફેસબુકમાં અને પેપરમાં જોયેલું છે. તો એના વિશે જરા વાત કરો ને. અને ખાસ કરીને એ પણ કોરોના સમય દરમિયાન એની વાત કરો. કોરોના દરમિયાન લગભગ 70 દિવસ, 2 મહિના અને 10 દિવસ આપણે આખા ગુજરાત આખો ભારત પોતપોતાના ઘરમાં આપણે બંધ રાખીને આપણે બેસતા હતા. યસ. બહુ ઇમરજન્સી હોય એ કેસમાં આપણે બહાર જતા હતા અને બાકી ઇમરજન્સી સર્વિસવાળા બહાર હોય છે. બાકી આપણે બધે તમામ લોકો ઘરમાં બંધ અને કોઈ પણ વસ્તુ જોતું હોય તો કદાચ આપણે કરિયાણા સુધી આપણે ઘરે પહોંચાડવાનો પ્રયત્ન પણ લોકો સેવાભાવી સંસ્થાઓ કરતા હતા ને એવી રીતે પણ આખું ચાલતું હતું. કારણ કે તમારે બહાર જ નહીં નીકળવાનું એમ. એટલે એ 70 દિવસ દરમિયાન સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એવું એક મોટું કામ કર્યું અને રેગ્યુલરલી માની લ્યો એ દિવસના 100 ગાડી ઉઠાવતા હોય, નો પાર્કિંગમાંથી ટોઈન ક્રેન દ્વારા 100 જેટલા ગાડી ઉઠાવે તો લોકડાઉન દરમિયાન એ જે 100 જે આંકડા છે એ 200 પહોંચી ગયા. મતલબ તો લોકડાઉન દરમિયાન આપણે બધા તો ઘરે હતા. હા, શહેરમાં કોઈ કાગડા બી ઉડતા નહોતા. હા. રસ્તા સુમસામ, બધી જગ્યા પર બેરિકેડ મારીને તમે બંધ કર્યા છે. છતાં એવું ડોક્યુમેન્ટ એ પ્રમાણે બનાવ્યા છે કે લોકડાઉન દરમિયાન અમે 100ની જગ્યા પર રેગ્યુલરમાં જે ઉઠાવતા હતા પણ લોકડાઉન દરમિયાન 200 ગાડી અમે નો પાર્કિંગમાંથી ઉઠાવ્યા. એવું ડોક્યુમેન્ટો ભેગા કરીને આશરે 1,25,00,000 રૂપિયા જેટલા પેમેન્ટ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવેલું છે. જે રૂટીન પેમેન્ટ એનું જતા હોય દર મહિને એવી રીતે એ પેમેન્ટ પણ ચાલ્યો ગયો. મને આ વસ્તુનો આઈડિયા આવ્યા પછી મેં આરટીએ કર્યું ફરી. લોકડાઉનની અંદર જેટલા બી જે ક્રેનો ચાલતા હતા એ બધાનું લોકબુકના ડિટેલ્સ માંગ્યા છે. તો લોકબુકની અંદર કોઈ જગ્યા પર ગાડી ઉઠાવ્યું છે એનું સૂચના આપેલું છે, લખેલું છે, પણ બાકી કોઈ જગ્યા પર બધું બંધ અથવા પેલો સામાન સામગ્રી આપવા માટે જતું
અથવા અન્ય બીજું કંઈ કામગીરી, એવી રીતે બધું મિક્સમાં બધું લખેલું છે. પણ ખરેખર એનું જે રિપોર્ટિંગ જે થાય છે, જે દરેક રિજિયનમાંથી જે રિપોર્ટિંગ થતા હોય છે, એની અંદર લખેલું છે ભાઈ ઉઠાવવામાં આવેલા ગાડીની સંખ્યા 0. ઓકે. એ ડોક્યુમેન્ટ પણ મારી હાથમાં આવી ગયો. રાઈટ. એટલે એ આખું જે 3 મહિના 4 મહિનાનું બધું દસ્તાવેજો ચકાસણી કરતા મને ખબર પડી એની અંદર ખરેખર કામગીરી થયું નથી. અને જુલાઈ દરમિયાન પણ, જુલાઈ 2020 આ વર્ષમાં પણ એક આઈ ફોલો કેમ્પેનનું પણ કામગીરી આ લોકો કરવામાં આવેલું છે, જે લોકડાઉનના તરત જ કરવામાં આવ્યું છે. રાઈટ. એટલે ત્યારે પણ એવું નક્કી કરવામાં આવ્યું છે ભાઈ આપણે કોઈ ગાડી નો પાર્કિંગમાંથી ઉઠાવવાનું નહીં, બધાને ગુલાબ આપીને આપણે એને જાગૃત કરવાનું છે. Yes. તો લોકડાઉનમાં પણ ટોઈન ક્રેનનો ઉપયોગ નથી આવ્યો. લોકડાઉન પછી આઈ ફોલો કેમ્પેનમાં પણ એનો 20-25 દિવસ એ કેમ્પેન ચલાવ્યો હતો, ત્યારે પણ આ નથી આવ્યો કોઈ ટોઈન ક્રેન ઉપયોગ. તો એક એસીપી કક્ષાના અધિકારી જ્યારે પેમેન્ટ માટેનો પેલો એજન્સી બિલ રેઝ કરે ત્યારે એસીપી કક્ષાના અધિકારી એ જે બિલની અંદર નોટિંગ મૂકે છે કે આ જે ટોઈન ક્રેનો ખરેખર આ સમયમાં પણ બંધ હતું, આઈ ફોલો કેમ્પેન દરમિયાન પણ બંધ હતું, તો એને પેમેન્ટ ચૂકવી કે કેમ? રાઈટ. તો ડીસીપી કક્ષાના અધિકારી એને રિપ્લાય કરે છે ટેન્ડરના શરત મુજબ એને પેમેન્ટ ચૂકવી. હવે ટેન્ડરના શરત શું છે? હવે એને મહિને આટલા ચૂકવવાનો છે અને એને કામગીરી કરવાનું છે, એમ એવું ટેન્ડરની શરત છે. એટલે બધું અસ્પષ્ટ રીતે ગોળ ગોળ બધું જવાબ લખીને બધું સેટ કરી દીધું, એને પેમેન્ટ ચૂકવાઈ ગયું. આ બધી કાગળીઓ મારી પાસે આરટીઆઈની અંદર આવ્યા. ત્યાર પછી મને આ બધું જોતા સ્ટડી કરતા ખબર પડી છે ભાઈ આ લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં પણ ટોઈન ક્રેન લગભગ 16 જેટલા ટોઈન ક્રેનો ચાલે છે અને આ બધું ચાલતું નથી છતાં પણ એને પેમેન્ટ આપવામાં આવે છે. 1.25 કરોડ જેટલા રૂપિયા વધારાના જે આપણા ટેક્સમાંથી ને જે આપણે કર જે ચૂકવીએ છીએ એમાંથી આ પૈસા જાય છે, તો એ પૈસા એને ચૂકી દેવામાં આવેલો છે. તો ચોક્કસપણે આની અંદર અધિકારીનું સંડોવણી વગેરે થાય નહીં એમ. કારણ કે એક દિવસ પણ તમારે ગાડી કદાચ બ્રેકડાઉન હોય તો તમારે પેમેન્ટ નહીં ચૂકવવું, અથવા ગાડી ઓછી કામગીરી કરે તો પણ પેમેન્ટ નહીં ચૂકવવું, એવું ટેન્ડરની અંદર સ્પેસિફિક કન્ડિશન લખેલું છે. રાઈટ. તો જ્યારે તમારી ગાડી ટોઈંગ જ નથી કર્યું તો આ કન્ડિશન પ્રમાણે તમારે પૈસા આપવાના થતા નથી. અને ઉલટું તમારે કદાચ કોઈ કામ ન હોય તો એને સ્ટેન્ડ બાય ગાડી ઊભી રાખવાની છે. એનું પેમેન્ટ નહીં મળે પણ ગાડી તમારે ઊભી રાખવાના, મારે એમરજન્સીમાં ગમે ત્યારે જરૂર પડે અમે ગાડી બોલાવીશ. એટલે આ પ્રમાણે એટલી બધી કન્ડિશન એની અંદર લખેલું છે જેથી એને પેમેન્ટ મળવા પાત્ર નથી, છતાં આપણે અહીંયા પેમેન્ટ ચૂકવી રહ્યા છે, શરતોનો ભંગ કરીને પેમેન્ટ ચૂકવી રહ્યા છે. આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને સીપી સાહેબને પણ રજૂઆત કરી, ડીજીપી સાહેબને પણ આખું લેખિત પુરાવા સાથે રજૂઆત કરી. અને આ દરમિયાન જે કંઈ તપાસ અધિકારીને નિમણૂક થયું છે એડિશનલ પોલીસ કમિશનર સરસ સિંગલ સાહેબને એમાં તપાસ સોંપ્યું છે, એ તપાસની અંદર પણ કોઈ એમને કંઈ મળી નહીં આવ્યા. જે સામાન્ય નાગરિકને કદાચ એની અંદરથી બહુ બધું મળ્યું એટલે એને પુરાવા તરીકે રજૂ કર્યું, પણ તપાસ કરનારા અધિકારીને એની અંદર કશું નહીં મળ્યું, તો એની અંદર કંઈ ખોટું થયું જ નથી એમ એવું એને રિપોર્ટિંગ કર્યું. એ પણ 270 દિવસ પછી એ રિપોર્ટિંગ કરે છે એમ. એટલે 200 એટલે ઓલમોસ્ટ પોણો વર્ષ, ચાલી એટલે ગયું. 9 વર્ષ એટલે 9 મહિના જેટલું તપાસ ચાલ્યું એમ. રાઈટ. તો આવી એક મામૂલી વસ્તુ તમારે ફાઇનલ કરવી હોય, તપાસ કરવી હોય તો 9 મહિના શેના માટે જરૂર છે? તો આ પણ એક સવાલ ઊભું કર્યું. એટલે ટોઈન ક્રેનમાં જે થયેલા ભ્રષ્ટાચારને તપાસ એસીબીને સોંપવા માટે મેં હાઈકોર્ટ પર પિટિશન કરી છે. એ પિટિશન આજે પણ ચાલુ છે, હજુ પણ કોઈ નિર્ણય નથી આવ્યા. એની અંદર 2 જેટલા આઈપીએસ અધિકારીને પણ આપણે આવરી લેવામાં આવેલું છે સામેવાળા તરીકે, અને એક જીપીએસ અધિકારી છે, એસીપી કક્ષાના અધિકારી છે, અને કોન્ટ્રાક્ટર છે જે એજન્સી છે એને પણ લીધું છે. એટલે આની અંદર ઉચ્ચ કક્ષાના અધિકારી હોવાથી હજુ પણ આ મેટર પેન્ડિંગ છે એવું મારું માનવું છે. અને સાથે સાથે જે તપાસ અધિકારી હતો એને લલિતા કુમારી બસ યુપી ગવર્મેન્ટનું એક જજમેન્ટ છે, એની અંદર સુપ્રીમ કોર્ટ એવું ચુકાદો આપે છે જ્યારે પણ કોઈ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને સવાલ ઊભો થાય, એ ફરિયાદ થાય, ત્યારે 7 દિવસની અંદર કોગ્નિઝેબલ છે કે નથી નક્કી કરીને, ફરિયાદ જે આવેલું છે કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ છે આ નક્કી કરીને તમારે 7 દિવસની અંદર એફઆઈઆર નોંધવાનું હોય છે અને પછી તપાસ કરવાનું હોય છે. તો જ્યારે આ સ્પષ્ટ સૂચના ગૃહ મંત્રાલય પણ આ સૂચના આપેલું છે, દરેક પોલીસને અને તમામ જગ્યાઓ પર આપેલું છે. આવું સ્પષ્ટ સૂચના હોવા છતાં 270 દિવસે તમે તપાસ લંબાવો, એટલે એ દરમિયાન ખોટા પુરાવા ઊભા કરવા માટેનો તમે સમય સામેવાળા વ્યક્તિને આપો છો, એ જગ જાહેર છે, બધાને ખબર પડે છે.
એટલે ખોટા પુરાવા ડોક્યુમેન્ટો બધા બનાવીને આમાં સપોર્ટિંગમાં રાખો અને એના માટેનો સમય આ ભાઈએ ફાળવી દીધું અને એના વિરુદ્ધમાં પણ મેં કોર્ટમાં ગયા છે. હવે આ તપાસ અધિકારી પણ ખોટું કર્યું છે. રાઈટ. એક તો આમાં એસીબી તપાસ થવી જોઈએ કારણ કે કરપ્શનનો મામલો છે અને એ પણ એક બ્રેક કરવા માંગુ છું. જ્યારે 2016ની અંદર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી એન્ટી કરપ્શન એટલે કરપ્શન રિલેટેડ એક પરિપત્ર એવું કાયદો એવું બદલાવી દેવામાં આવ્યું છે. તમારે ક્લાસ 1 અધિકારીને ઉપરના કોઈ પણ અધિકારીને સામે ફરિયાદ કરો તો સક્ષમ સત્તા અથવા મિનિસ્ટ્રી એની મંજૂરી સિવાય તમે એની સામે તમે એફઆઈઆર ના કરી શકો અને તપાસ ના કરી શકો. ઓહ. જ્યારે ત્યાં સુધી આ ખુલ્લું હતું. તમે એસીબીમાં કોઈ ફરિયાદ કરો તો એ ડાયરેક્ટ એની અંદર તથ્ય હોય અથવા એની અંદર કોઈ ડોક્યુમેન્ટ મળી આવે તો એસીબી ડાયરેક્ટ એ સિક્કિંજામાં લઈ શકતો હતો, કોઈ પણ તપાસ કરી શકતો હતો કોઈ પણ અધિકારી સામે. હમ. પણ જ્યારે ક્લાસ 1ની એની ઉપરની કેટેગરી તમે એનાથી હટાવી લીધું, જ્યારે મિનિસ્ટ્રીનું અથવા મંત્રાલયનું તમારે મંજૂરી જોશે એવું આવી ગયું એટલે ભ્રષ્ટાચાર તો પછી પહેલા ખુલ્લા એમ કરવાનો છે કારણ કે હવે તો મંત્રાલય ક્યાંથી આપવાનો છે. આજે પણ ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં એવા ઘણા બધા ફરિયાદો પેન્ડિંગ પડ્યો હશે, ભાઈ આ ફલાણા ક્લાસ 1 અધિકારી સામે હા. અમારે તપાસ કરવું છે, મંજૂરી આપો. એવા કેટલા બધા પેન્ડિંગ પડેલા છે. બરાબર. એટલે ભ્રષ્ટાચાર માટે આ સરકાર નથી, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આ સરકાર નથી, ભ્રષ્ટાચાર માટે આ સરકાર છે એવું અત્યારે કહેવાય. ઠીક છે, આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. એટલે ત્યાંથી આ 270 દિવસના જે પ્રશ્ન ઉપસ્થિત થયું એટલે આપણે અહીંયા ટ્રાયલ કોર્ટમાં જવું પડે છે, મેજિસ્ટ્રેટ કોર્ટમાં જવું પડે. ત્યાં આપણે ફરિયાદ કરી, ભાઈ આ તપાસ જેને બી સોંપ્યું છે એ ખોટી રીતે તપાસ કરી છે, એમાં તમે કાર્યવાહી કરો. એ જે તપાસ ટ્રાયલ કોર્ટ છે એ તપાસ અધિકારીની સામે કોઈ કાર્યવાહી કરી નથી. એને મારી જે માંગણી છે એ પૂરી કરી નથી. રદ કરવામાં આવ્યું છે. એટલે સેશન કોર્ટમાં આપણે પછી અપીલમાં ગયા છે, ભાઈ આ જે નીચેનું જે કોર્ટ છે એ ખોટી રીતે આને દફતરે કરેલું છે એટલે તમે અપીલ અમારું સાંભળો. આજે 2-3 વર્ષ પછી એ કોર્ટ પણ ના મંજૂર કરવામાં આવ્યું છે, ભાઈ આની અંદર અમે તમને કોઈ રાહત ના આપી શકે. ઓકે. એટલે એ પણ દફતરે થઈ ગયું છે. હવે મારી પાસે રસ્તો ખુલ્યો છે. હવે એ તપાસ અધિકારી સામેનો જે પ્રશ્ન છે એ પણ હવે હું મારા ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવાનો છું. હમ. એટલે ઓલરેડી તપાસ એસીબીને આપવા માટે તો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અને જેને તપાસ કર્યું છે, પોલીસ જેને તપાસ કર્યું છે એ પણ ખોટી રીતે કરીને આખું ચેપ્ટર બંધ કર્યું છે આટલો પુરાવો હોવા છતાં. ને છતાં એ સુરતના કોઈ પણ કોર્ટ એને માન્યતા આપી નથી. એટલા માટે એ મેટર પણ હવે મારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ઉપર પહોંચવાની લઈ તૈયારી છે. એટલે એક ને એક મેટર 2020માં ચાલ્યું છે, 2025 સુધી આ સરકારમાંથી એક પણ વ્યક્તિને એવું લાગતું નથી આની અંદર ભ્રષ્ટાચાર થયું છે. પણ જે સમજવાવાળા, આ સાંભળવાવાળા અને આ ડોક્યુમેન્ટ જોવાવાળા તમામ લોકોને ખબર પડે છે એમાં ભ્રષ્ટાચાર થયું છે. 100%. સર, તમે અત્યારે પોડકાસ્ટમાં ઘણીવાર પીઆઈએલ શબ્દ બોલ્યા. જી. તો આ પીઆઈએલ શું છે? આરટીઆઈ ની તાકાત તો અમને ખ્યાલ આવ્યો, તો પીઆઈએલ શું છે ને એની તાકાત શું છે? પીએલ એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે યાચિકા. આપણે જ્યારે સમાજને લક્ષી કોઈ પણ કામો હોય જેનું બેનિફિશરી તમે પોતે નથી. હવે માની લો મારે કોઈ જમીન રિલેટેડ પીએલ કરવી છે અથવા કોર્ટમાં કોઈ રીટ કરવી છે. એ જમીનમાં હુકમ આવવાથી એનો બેનિફિશરી હું ના હોવું જોઈએ, એનો લાભ મને નહીં મળવું જોઈએ. એવા Right. વ્યક્તિ એટલે કોઈ પણ કામ તમે સમાજ માટે કરતા હોય જેના બેનિફિશરી એટલે જેના લાભ જે હજારો લાખો લોકોને મળવાના હોય, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ના મળતા હોય એવા કામ તમે પીએલમાં કરી શકો છો. રાઈટ. એટલે પીએલ કરવા માટે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે જ્યારે પણ તમે પીએલ કરો તો સક્ષમ સત્તા સુધી તમારા દરેક રજૂઆતો હોવું જોઈએ. એક દાખલો હું તમને બતાવું. જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી, ડોમેસ્ટિક કનેક્ટિવિટી નથી. એક નાનકડું એક બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી આ ને હાલત છે. પણ એક બાજુ જુઓ તો સુરતના પોપ્યુલેશન 41 લાખે પહોંચી ગયું 2011ના પોપ્યુલેશન મુજબ, વસ્તી Right. ગણતરી મુજબ. આજે તો સમજો એના કરતાંય હા, વધારે આજે હશે. 70 થી 75 લાખનો અત્યારે સંખ્યા છે. પણ એ 2011 મુજબ આપણે, કારણ કે ત્યાર પછી જ પોપ્યુલેશનનો જે સંખ્યા છે, જે સેન્સસ છે એ થયું નથી, હજુ Right. થયું નથી. એટલે જ્યારે આવડું મોટું ડાયમંડ હબ, ટેક્સટાઇલ હબ, એન્જિનિયરિંગ હબ અને આઈટી હબ. આઈટી હબ પણ હવે થઈ ગયું છે. એટલે આ બધી વસ્તુને લઈને લોકો સુરતને એપ્રોચ કરે અથવા સુરતથી કોઈ લોકોને અન્ય જગ્યાઓ પર જવાનું હોય અથવા બિઝનેસ કરવા માટે કોઈ જવાનું હોય અથવા ટૂર માટે જવાનું હોય તો
આ બધી વસ્તુ માટે તમારે આજની સમયમાં એરપોર્ટ ખૂબ જ જરૂરી છે અને ફ્લાઇટની સેવા ખૂબ જ જરૂરી છે. જ્યારે હું જ મારે પોતાના કામ માટે બહાર જવાનું વિચારતા હોય, આઉટ ઓફ ગુજરાત જવાનું વિચારતા હોય, તો આપણી પાસે બીજું કોઈ ઉપાય નથી. કાં મુંબઈ જાઓ, કાં અમદાવાદ જાઓ અથવા ટ્રેન પકડો. આનાથી સિવાય આપણી પાસે કોઈ ઉપલબ્ધતા છે જ નથી. આ વસ્તુને ધ્યાને લઈને સુરત એરપોર્ટ એક્શન કમિટીનું ગઠન થયું છે. 2014માં મેં આ ગઠન કર્યું. ત્યાર પછી આ લડત ચલાવવાનું ચાલુ કર્યું. 2014થી લઈને 2016 સુધી 2 વર્ષના જે સમયગાળા છે એની અંદર તમામ સક્ષમ સત્તાને અમે રજૂઆતો કરી છે. કલેક્ટર કચેરીથી લઈને, મંત્રાલયથી લઈને, મુખ્યમંત્રીથી લઈને, એવિએશન મિનિસ્ટ્રીથી લઈને, પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી તમામ જગ્યા ઉપર અમે રજૂઆતો 2-2, 4-4, 5-5, 10-10 રજૂઆતો અમે દરેક જગ્યા પર કર્યું. રાઈટ. આરટીએ કરીને એની ફીડબેક માંગે, ભાઈ અમારો આ રજૂઆત છે એની અંતર્ગત તમે કોઈ કામ કર્યું હોય તો અમે એને સમજ રસીદ આપો અમને. શું કામગીરી તમે થયેલું છે, અથવા કોઈ તપાસ થઈ હોય, અથવા કોઈ હુકમ થઈ હોય, અથવા કોઈ કામગીરી કરવા માટેનું કંઈક તમે વિચારધારા તમે લેતા હોય તો એનું મને માહિતી આપો. એટલે આ તમામ આરટીઆઈની અંદર આ બધી વિગતો ઝીરો આવે, નીલ આવે, ભાઈ તમારે આ કોઈ માંગણી અમે સ્વીકારવામાં આવ્યું નથી એમ. એટલે જ્યારે નાગરિક જનતા માટે આવું પ્રશ્ન લઈને જતો હોય ત્યારે યોગ્ય જગ્યા ઉપર તમારે પહેલે રજૂઆતો લખિત અને એના કોપી તમારી પાસે હોવું જરૂરી છે પીએએલ માટે. રાઈટ. ત્યાર પછી તમે પીએએલ માટે તમે એટેન્ડ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટ હોય તો જે તે ગુજરાતના ગુજરાત સ્ટેટ હોય તો ગુજરાત હાઈકોર્ટમાં. તો એ જે પીએએલ થઈને અમે આ સંસ્થા વતી પીએએલમાં અરજદાર હું પોતે બન્યું છે અને ગુજરાત હાઈકોર્ટમાં મેં માંગણી કરી છે. સુરત આટલી વસ્તી ધરાવે છે, આટલું ઇન્કમ છે, આનો જીડીપી આટલો રેશિયોમાં છે અને એવી રીતે તમામ વસ્તુઓ એની અંદર અમે દર્શાવ્યું છે. એટલે આ સિટીને ચોક્કસપણે એક મોટી એરપોર્ટ અને ડોમેસ્ટિક કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની જરૂરિયાત છે, જે હાલમાંથી અમે વંચિત છે. અને આ વાત છે 2014. 2016માં અમે પીએએલ કરી. ઓકે. એટલે 2014થી અમે ચળવળ ચાલુ કરી અને 2016માં પીએએલ ચાલુ કર્યું. પીએએલ કર્યા પછી તમામ ઓથોરિટીને નોટિસ ત્યાંથી જારી કરે છે. એવિએશન મિનિસ્ટ્રી હોય અથવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય, તમામ લોકોને એરપોર્ટ એર ઇન્ડિયા, ત્યારે એર ઇન્ડિયા આપણા સરકારની અંડરમાં હતું, તો એર ઇન્ડિયાને પણ નોટિસ જારી કરે છે. એવી રીતે તમામ પાસેથી રિપ્લાય માંગવામાં આવે, ભાઈ આ પીએલની અંદર તમારે શું કહેવું છે, ભાઈ તમારું મંતવ્ય શું છે, તમે રજૂ કરો. એ જે સવાલ જવાબ બધું 2020 સુધી બધું ચાલ્યું. એટલે આ જે 4 વર્ષ સમયગાળાની અંદર સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલનું એક્સપાન્શન પણ થઈ ગયું છે અને ટેક્સીવે, રનવે આ બધું લંબાવવા માટેનું પણ કામગીરી 2019માં શરૂ કરી દીધું છે અને આ તમામ પ્રગતિ હેઠળ આવી ગયું છે. જ્યારે નાગરિકો પોતાના હક માટે પીએએલના રૂપમાં કોર્ટમાં ગયા પછી અને આ સાથે સાથે અમે ગ્રાઉન્ડ એક્ટિવિટી જાગૃત કરવાનું અને આંદોલન બની બધી વસ્તુઓ સુરતમાં અમે કરી ચૂક્યા છે અને આ પીએએલના રૂપે આ તંત્ર કામ કરવાનું શરૂ કર્યું છે. એટલા માટે 2020 પછી આપણે કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટનો પણ દરજ્જો મળ્યો અને એમાંથી લિમિટેડ તમે મિડિલ ઇસ્ટ જેવા રાજ્યોમાં વિદેશી ફ્લાઇટો આપણે ઉડાવી શકીએ છીએ, ઇન્ડિયન ફ્લાઇટો છે ત્યાં જઈ શકે. અને સાથે સાથે હમણાં 2023માં આપણે ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટીનું પણ દરજ્જો મળ્યો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે આપણે કહેવાય છે, એવી રીતે પણ આપણે દરજ્જો મળ્યો. તો આ જે અમારો જે સફર છે, તો સુરતને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવાનો જે સફર છે એની અંદર બહુ બધા અમે મહેનત કરી છે, બહુ બધી કાગળિયા વર્ક કર્યું છે. મિનિસ્ટ્રીમાં પણ અમારે ઘણી બધી ચર્ચાઓ અમે કરી છે. એવિએશન મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર, રાજ્યકક્ષા મિનિસ્ટર, તમામ લોકોને અમે રૂબરૂ મળીને પણ અમે આ 2-3 દિવસ અમે રાહ જોયું છે દિલ્હીમાં. અમારો ટાઈમ ફિક્સ થયો પછી પણ પોસ્ટપોન થતા હોય મિટિંગો, એટલે અમે ત્યાં રોકાઈને પણ આ બધું કામ અમે ત્યાં કર્યું છે. રૂબરૂ રજૂઆતો કરી છે, અનશન પણ અમે એરપોર્ટ ઉપર બેસેલા છે, આંદોલનો કર્યું છે અને એકતા ચેઇનો બનાવીને એરપોર્ટથી અઠવા ગેટ સુધી 15,000 લોકોને અમે ભેગા કર્યા છે. એવી રીતે બહુ બધું ખૂબ જ કામગીરી કરી છે. પણ ગમે એવું કામ કરો, છેલ્લે તમે કોર્ટ પર જો આ મેટર ન પહોંચાડો ત્યાં સુધી આ સત્તા કોઈ કામ કરતી નથી. એ સત્ય વાત છે. એટલા માટે આજે 25થી પણ વધારે પીએલ મારે ગુજરાત હાઈકોર્ટમાં કરવાની ફરજ પડી છે અને આ જે પીએલને કશે ને કશે સારો રિઝલ્ટ અત્યારે આ સમાજને મળી રહ્યા છે. બહુ મોટી વાત છે સંજયભાઈ, કારણ કે પીઆઈએલ કરવી, સરકાર સામે ઝઝુમવું, અને એ બીજા માટે. જી. આજે વ્યક્તિ એના ભાઈ માટે ન હોય, એના ભાઈ માટે ન કામ કરતો હોય ને આખા સમાજ માટે કરવું, ને તેમ છતાં સમાજને ખબર પણ ન હોય
કે આ વસ્તુ થઈ રહી છે તો આ ઘટના ઘટી રહી છે એની પાછળમાં હુ આર ધ રિયલ પર્સન ઓર હુ આર ધ રિયલ ગ્રુપ કે જેના કારણે થઈને આજે સુરત આ લેવલ સુધી પહોંચી રહ્યું છે. સંજયભાઈ આટલા કામ કર્યા છે, ક્યારેક તો કોઈ વ્યક્તિએ તમને થ્રેટેન્ડ કર્યા હશે ને, ક્યારેક તો એવો આમનો સામનો થયો હશે ને, તમને ક્યારેય ડર નથી લાગ્યો? આમ તો 2 મેટર તો ઓફિશિયલી ફાઇલ થઈ ગયેલું છે મને હુમલો કરવા બાબતનું. એકવાર એક લાઈવ ડિબેટની અંદર પણ એક જે રૂલિંગ પાર્ટીના એક કાર્યકર્તાએ મને ખુરશી લઈને મારવા આવ્યા. એટલે હું કોઈ સવાલ પૂછવા માટે ઊભું થઈ ગયો અને ઊભા થઈને હું સવાલ પૂછવાનું ચાલુ કર્યું. એ દરમિયાન એને ગુસ્સો આવી ગયો, ભાઈ આવી સવાલ તમે કઈ રીતે અમારા નેતાઓ સામે પૂછી શકો છો? એટલે એને ગુસ્સો થઈ એ ખુરશી લઈને મારવા આવ્યા. એટલે એ એક ઘટના પણ પોલીસ એમાં જાણવા જોગ એટલે 151 કરી છે. ને સાથે એકવાર ચેમ્બર ઓફ કોમર્સનું એક ઇલેક્શન પતાવીને હું ઘર તરફ આવતા મારા કારમાં પથ્થર મારીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ પણ એફઆઈઆર થયેલું છે. એમાં પણ આવી રીતે મેટર બન્યું છે. અને બાકી કોઈ ફોન પર કોઈ મને ટ્રેટ મળી હોય એવું તો કોઈ ઘટના આજે પણ નથી. પણ આવી રીતે 2 વાર સામે ઘટના બની છે. અને જ્યારે પણ ઘટના બનતી હોય ત્યારે હું પોલીસ સમક્ષ હોય અત્યારે સક્ષમ સત્તાના આગળ આ વસ્તુ મૂકી દેતા હોય પણ એનાથી હું હવે કોઈ ડર એમાં લાગતો નથી. જે કામ કરે એની સામે આવું બધું થતા હોય એવું હું માનું છું. કારણ કે જે કામ ના કરવાનું હોય, જનતા માટે જો કામ ના કરવાનું હોય તો આ પ્રમાણે કોઈ પણ ટ્રેટ તમને મળશે નહીં. પણ જનતા માટે કામ કરો એવું મળ્યા કરશે, એ બધું ચાલ્યા કરશે. સંજયભાઈ સૌથી મોટી વસ્તુ જ આ ડર હોય છે. લોકો કામ શું કામ નથી કરતા? સમજો આજની જનરેશનને, યુવા પેઢીને કરવું છે પણ ક્યાંક ને ક્યાંક અંદરથી આ ડર જ સતાવતો હોય, નહીં ને કંઈક થશે તો, નહીં ને મારું કરિયર શરૂ થતા પહેલા જ ખતમ થઈ ગયું તો. તમે ડર ઉપર અને આજની યુવા પેઢી જેને આપણે જેનઝી કહીએ છીએ એને તમે શું સંદેશો આપશો? જનજી અત્યારે આખા વિશ્વમાં ફેલાઈ ગયેલું એક થીમ છે. જ્યારે પણ સરકાર નાગરિકો માટે, યુવા નાગરિકો માટે કોઈ ઓપોર્ચ્યુનિટી ન આપે અથવા એને રોજગાર માટેનું કોઈ ઓપોર્ચ્યુનિટી નહીં આપે, એને મોકો ન આપે અથવા જે શિક્ષણ ઉપર કોઈ કામ ન કરે, લોકોને જાગૃત કરવા માટે કોઈ કામ ન કરે અથવા બેરોજગારી છે એ વધતું જાય, તો આ બધા પ્રશ્નને લઈને જ્યારે લોકો જાગૃત થાય ને એ આ જનસીમાં તમે દેખાઈ આવે. તો એના માટે સરકારને આ વસ્તુ પહેલેથી સમજ પડતી હોય છે. ભારતમાં પણ જનસીના બહુ બધા આંદોલનો થયા છે પણ હવે આપણે એક નામ આપ્યું છે જનસી. બાકી અત્યાર સુધી પેપર લીક થતા હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં છોકરાઓ બહાર આવે છે. યુપી હોય, બિહાર હોય, અન્ય કોઈ પણ અહીંયા ગુજરાતમાં પણ. અને ભરતીને લઈને પણ લોકો આંદોલન કરી રહ્યા છે. કારણ કે એ બધું એક નીડ છે, લોકોની નીડ છે, લોકોની સંવિધાનિક હક છે. એને નોકરી મળવું જોઈએ, એને કામ ધંધો કરવા માટેનું પરિસ્થિતિ ઉપર બનાવવા માટેનું સરકારનું એને જવાબદારી છે. આ બધી વસ્તુ તમે જ્યારે ના કરો અને તમારા છોકરાઓ, જ્યારે નેતાઓના છોકરાઓ તમે ફોરેનર મોકલો છો, અન્ય કન્ટ્રીમાં મોકલાવીને તમે ભણાવો છો અને અન્ય કન્ટ્રીમાં તમે કામ કરવા માટેનો મોકો ગોતી આપો છો, બિઝનેસ તમે કરાવો છો અને એકદમ ડફોડ હોય છતાં એને કોઈને કોઈ હોદ્દા ઉપર તમે બેહાડી દો છો. કારણ કે એ તમારા નેતાઓનો છોકરાઓ છે અને નેતાઓનો છોકરા હંમેશા હોદ્દા ઉપર બેસે છે, હંમેશા કોઈ પદ ઉપર બેસીને રાજ કરે છે અથવા સારી શિક્ષણ એ લેવા માટે એને ફોરેન જાય વિદેશમાં છે, સેટલ થઈ ગયા. વિદેશમાં સેટલ જાય છે. અને જ્યારે આ ગરીબો અથવા મધ્યમ વર્ગના જે છોકરાઓ છે એ રહી હિન્દુ જતા હોય છે. મુસ્લિમના નામે તમે ઝંડા પકડાવો છો અથવા અન્ય કોઈ સમાજ અથવા સમાજને સમુદાયની સામે તમે ઝંડા પકડાવીને એને વિરોધ કરાવો છો. અને કાંઈ ન થાય તો પાર્ટીને વિરુદ્ધમાં તમે અન્ય કોઈ પાર્ટીને વિરુદ્ધમાં તમે પ્રોપેગેન્ડા ચલાવો છો. આના માટે તમે અત્યારે આ યંગ જનરેશનને જ્યારે કોઈ પણ સરકાર યુઝ કરે ત્યારે આ જેનસી જેવા આંદોલનો આપણને જોવા મળશે. એમાં પછી કોઈને આપણે એવું કે ભાઈ આ પોલિટિકલ પાર્ટીના હિસાબે આવું થાય છે અથવા ફલાણા પોલિટિકલ પાર્ટીના હિસાબે આવું થાય છે, એ તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે પોલિટિકલ પાર્ટીના લેબલ લગાવીને કોઈ જનસી કરવા નથી આવતી. સાચી વાત જે રસ્તા પર ઉતરે છે એ છોકરાઓ, જે યુવાનો અથવા યુવતીઓ જે પોતાના હક માટે લડનાર વ્યક્તિઓ છે. એટલે સરકારને આ દિશામાં કામ કરવું જોઈએ. જે પબ્લિકને શું જોઈએ છે, ખરેખર પબ્લિકને નીડ શું છે, એના માટે સરકાર બનતી હોય છે. તો સરકારને આ કામ કરવાની જગ્યાઓ પર પોતાનું ખિસ્સું ભરવા, પોતાના અંગત વ્યક્તિઓને લાભ પહોંચાડવું અથવા એને ટકી રહેવા માટેનું કામો કરવું, ત્યારે આ જનસી જેવા પ્રક્ષોભો થતા હોય છે. એટલે આ પ્રક્ષોભો ના થાય અથવા ના કરાવવું હોય
તો સરકારને જ જાગવું પડે. અને સાથે સાથે જનતાને જાગવાની જરૂર એટલા માટે છે, તમારી પાસે એક જ અધિકાર છે જે તમે કોઈ તમારી પાસે છીનવી નહીં શકે, અથવા તમે એની અંદર કોઈ પણ વ્યક્તિ ઇન્ટરફિયર ના કરી શકે, અથવા કોઈ દબાણ ના નાખી શકે. એવું એક જ અધિકાર છે તમારી પાસે, મત અધિકાર. પણ જ્યારે પણ તમે આ અધિકાર વાપરો ને, તો તમે સમજી વિચારી ન વાપરો, અથવા તમે કોઈ પ્રભાવમાં આપીને તમે વાપરો, ત્યારે આ જનઝી જેવા પ્રક્ષોભન તમારે કરવાનો જ વારો આવે. કારણ કે આપણી પાસે એવો અધિકાર નથી તમે એક પ્રધાનમંત્રીને ચૂંટાઈ શકો છો. તમારી પાસે એવા એક અધિકાર નથી તમે એક મિનિસ્ટરને ચૂંટાઈ શકો છો. તમારી પાસે એવા અધિકાર નથી તમે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટને ચૂંટાવી શકો છો. તમારી પાસે એવા પણ એક અધિકાર ને તમે એક મેયરને પણ ચૂંટાવી શકો છો. તમારી પાસે એક જ અધિકાર છે, તમે એક કોર્પોરેટર ચૂંટાવી શકો છો, તમે એક MP અથવા એક MLA ને ચૂંટાવી શકો છો. એનાથી વિશેષમાં તમારી પાસે કોઈ અધિકાર નથી. રાઈટ. તો તમે કેમ નથી જોતા તમારા વિસ્તારમાં જે કેન્ડિડેટ ઊભા હોય, ભલે એ કોર્પોરેશનથી હોય, અથવા સ્ટેટના લેવલે હોય, અથવા દેશના લેવલે હોય, જે કેન્ડિડેટ તમારી જગ્યા પર ઊભા હોય, તમારી પાસે મત માંગે છે, એના બેકગ્રાઉન્ડ તમે જાણો, એ વ્યક્તિ તમારા સમાજ માટે અથવા તમારા વિસ્તાર માટે શું કામ કર્યું છે એ તમે જાણો, અને એ વ્યક્તિના વિઝન શું છે એ તમે જાણો. આ 3 વસ્તુ તમે જાણ્યા વગર તમે કોઈ પણ એક ઝંડાની પાછળ તમે, અથવા હિન્દુ મુસ્લિમની પાછળ તમે દોડીને મત આપી આવો, અને છેલ્લે જે લોકો ત્યાં બેસવાના છે એ લોકોની પાછળ સંખ્યાબંધ ક્રિમિનલ કેસો હોય, સંખ્યાબંધ બલાત્કારના કેસો હોય, સંખ્યાબંધ કોઈને બૂચ મારી દીધા હોય ને પૈસાને લેવડ દેવડ કર્યા હોય ને એવા કદાચ કેસો હોય, અથવા એક ગુંડા હોય. તો આજે જે ભારતના એક સર્વે, ADRની સર્વેની અંદર પણ આ બતાવે છે, જે લોકો અત્યારે હોદ્દાઓ પર બેસેલા છે અથવા પદાધિકારી તરીકે જે બેહેલું છે, એ લોકોમાં 40% લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડથી આવેલા લોકો છે. તો આ 40% લોકો એટલે આપણે કોઈ જોતા જ નથી કોઈને, એમ આપણે એમને મત આપીએ છીએ. પણ ખરેખર તમે આ 3 વસ્તુ જોઈને એનું વિઝન, એ કરેલા કામ, અને એ તમારા સમાજ માટે એ અત્યારે તમારી પડખે ઊભા છે કે નથી, આ વિઝન જોઈને તમે જો મત આપે, એ એવા લોકો જઈને એક મુખ્યમંત્રીને ચૂંટાવે, એવા લોકો જઈને એક પ્રધાનમંત્રીને ચૂંટાવશે ત્યાંથી. તો તમે એક બેસ્ટ માણસને તમારા કોન્સ્ટિટ્યુન્સીમાંથી મોકલા હોય, તો ત્યાં તો એનાથી બી 10 ગણા બેસ્ટ વાળા બેસવાના છે ત્યાં ઉપર. રિપલ ઇફેક્ટ આવવાની જ છે. યસ, આ ઇફેક્ટ આપણે જોતું નથી, અને આપણે પર્ટિક્યુલર એકની પાછળ દોડીએ કરીએ છે. એટલે આ જેન્સી જેવા પ્રક્ષોભો આખા દેશની અંદર થવાની સંભાવના હજુ પણ છે, અને એ કોઈ નકારી પણ નહીં શકે. સાચી વાત. બીજી વસ્તુ એ પણ દેખાય છે ભારતની અંદર અત્યારે છેલ્લા 5 વર્ષનો ટ્રેન્ડ છે કે આ ઝેન્ઝી લોકો, એને એક વસ્તુ જોઈએ છે, સિસ્ટમ સારી હોય, રોડ રસ્તા સારા હોય, ને જે કઈ સિસ્ટમ મળવી જોઈએ હોવું જોઈએ. એ લોકો પોલિટિક્સ બાજુ આવવા નથી માંગતા, અને અત્યારે જે સિચ્યુએશન ભારતમાં થઈ રહી છે, દે આર લિવિંગ ઇન્ડિયા, એ લોકો બહાર જઈ રહ્યા છે. તો ઝેન્ઝીને પોલિટિક્સમાં આવવું જોઈએ, નો આવવું જોઈએ, કે ચાલ્યું જવું જોઈએ? પોલિટિક્સ એનું ડેફિનેશન બહુ બધું અલગ અલગ હોય છે. અત્યારે હું રાષ્ટ્ર નિર્માણમાં અત્યારે મારા તરફથી યોગદાન આપી રહ્યો છું. સાચી. ઘણા બધા કામો મેં જે કર્યા છે એની આધારે હું ચોક્કસપણે કહી શકું ભાઈ, હું રાષ્ટ્ર નિર્માણમાં હું એકદમ આગળ એક જાગૃત નાગરિક તરીકે હું કામ કરું છું. તો સાથે સાથે મારી જોડે ઘણા બધા મિત્રો છે, જે સેંકડો મિત્રો છે મારી જોડે આ મારે રસ્તા ઉપર, નહીતર અમે સાથે મળીને આ કામ કરી રહ્યા છે. તો જ્યારે હવે પોલિટિક્સની વાત આવે, રાષ્ટ્ર નિર્માણમાં પોલિટિક્સમાં જવું તો જ રાષ્ટ્ર નિર્માણ થાય એવું પણ નથી. છતાં જે લોકોને આવડત છે, જે લોકોને સરકાર પ્રત્યેને તમામ વસ્તુઓની જાણકારી હોય, અથવા અન્ય સરકારી કચેરી કઈ રીતે ચલાવવું, અથવા લોકોને શું જોઈએ છે આ વસ્તુ ઉપર જે માણસ સ્ટડી કરતા હોય, અથવા લોકોને કયા પ્રમાણેનું કાયદાઓનું જરૂરિયાત છે, કયા પ્રમાણેનું કાયદાઓની જરૂરિયાત નથી, આ બધી વસ્તુ જેને સમજ પડતી હોય એવા વ્યક્તિને ચોક્કસપણે સરકારમાં બેસવું જોઈએ. કાં તમે પદાધિકારી તરીકે બેસો, કાં તમે અધિકારી તરીકે બેસો. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુમાં તમારે બેસવું જોઈએ. કદાચ આ બંનેમાં જો કદાચ નો ઇન્ટરેસ્ટેડ હોય, તો તમે એક જાગૃત નાગરિક તરીકે તમે ફરજ નિભાવવાનું ચાલુ કરો. તો આ ત્રણેય વસ્તુ તમે પોલિટિક્સ કહેવાય. આ ત્રણેય વસ્તુને પોલિટિક્સમાં માનું છું. રાઈટ. હું સરકાર પાસેથી સવાલનો જવાબ માંગુ છું. વિપક્ષ પાસે કંઈ હોતું નથી, એટલે એની પાસે કંઈ માંગવાનું રહેતું નથી.
હા, વિપક્ષ જ્યારે કામ નહીં કરતા હોય તો પણ આપણે સવાલ ઉઠાવતા હોય છે, પણ એ આન્સરેબલ એટલા પૂરતું છે, ભાઈ અમે આ મુદ્દો કેમ નથી ઉઠાવ્યો એટલા પૂરતું છે. પણ સરકાર પાસે બહુ બધી જવાબદારી હોય છે, એટલે હું સરકાર પાસે જવાબ માંગુ છું. એટલે હું ભલે પદાધિકારી તરીકે કદાચ એક MP કે MLA કે અથવા એક કોર્પોરેટર તરીકે ચૂંટાઈને ન આવે, એક પોલિટિકલ પાર્ટીમાં કદાચ હું ના જોડાણ થાઉં, અથવા હું સ્વતંત્ર કેન્ડિડેટ તરીકે ઊભા રહીને ના આવું, છતાં હું મારું જે ફરજ છે હું નિભાવું છું. તો લોકોને આ રીતે, કમસે કમ આ રીતે ફરજ નિભાવવું જોઈએ એવું મારું માનવું છે. ઇન શોર્ટ એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે સ્વયંને જાગૃત રહેવું બહુ જરૂરી છે. જરૂરી છે. વિદેશની અંદર આજે આ કામ થઈ રહ્યું છે એનું કારણ છે કે ત્યાંના લોકો પર્સનલી એટલા જાગૃત છે. કોઈ વ્યક્તિ રસ્તા ઉપર કંઈ પણ કચરો નાખી દે તો બીજો વ્યક્તિ તરત બોલે ખરો. આપણામાં ચલાવી લઈએ છીએ. એ વિષયમાં વાત કરું, હું ઘણા બધા કન્ટ્રીઓ ફર્યા છે, એટલે આમ તો હું જોઉં, એકવાર તમે લાઈનમાં ગાડી લઈને ઊભા હોય, તો 4 લાઈન, 4 લાઈન કે 6 લાઈન કે 8 લાઈન રોડ હોય, તમે જે લાઈનમાં ઊભા હોય ને, તો ભલે 1 કલાક સુધી તમારે ઊભું રહેવું પડે ટ્રાફિકમાં, તોય તમે ઈ જ ની જ લાઈનમાં ઊભા રહો. તમે રાઈટ. લાઈન ચેન્જ નથી કરતા ત્યાં. અને કદાચ ઇન્ડિયાવાળા ત્યાં જઈને ગાડી ચલાવે, ડ્રાઇવિંગ કરે, તો પણ ઈ જ ફોલો થાય છે. એટલે ત્યાં તમે લાઈન પણ ચેન્જ નહીં કરો, તમે ત્યાં જ ઊભા રહો, ત્યાં જ તમે બેસી રહો, ગાડીમાં બેસી રહો. પણ ભારતમાં એ સિસ્ટમ નથી. ભારતમાં તમારે 2 સેકન્ડ પણ તમારે કદાચ જો સિગ્નલમાં ઊભું રહેવાનો વારો આવે, તો તમે એમાંથી શોર્ટકટ થઈને કઈ રીતે નીકળાય એના માટે આપણે અહીંયા પ્રયત્ન કરતા હોય. રાઈટ વાત છે. તો આ એક માનસિકતા આપણે એટલા માટે ઘૂસી ગયા છે, કારણ કે આપણો કાયદો કડક નથી. ચાલે છે, ચલાવી લેશું, પટાવી દો ને સાહેબ. આ પ્રશ્ન જ્યારે પણ આપણે આવે ત્યારે સાહેબ જ કહે છે, સારું ચલો 500 છે, પણ એક કામ કર, તો 200 આપીને નીકળી જા. અને આપણે આપી દઈએ આપણે આપી દઈએ છીએ, કારણ કે આપણે 200માં પટાવ્યું છે. હા. આપણામાં એટલું બિઝનેસ માઇન્ડ છે, આપણે 200, 500 રૂપિયાનું કામ આપણે 200માં કરાવ્યું એમ. અને બીજું નાનપણથી કોઈ ટેવ નથી પાડી, જોયું જ નથી. એવું નથી. અને સરકારને પણ એ વિષયમાં ઇન્ટરેસ્ટ નથી. જ્યારે સ્કૂલ લેવલમાં કોઈ કાયદાકીય ભણવા માહિતી. માટે માર્ગદર્શન તમે ભણવા માટેનું આપે એવું સરકારને પણ કોઈ ભાવના જ નથી એમ. Right. ઘણીવાર મેં સરકારમાં પણ જ્યારે પત્ર લખતા હોય તો આ બધી વાતનું ઉલ્લેખન કરતા હોય છે. ભાઈ તમે ટ્રાફિક અવેરનેસ રૂલ છે, ફેમિલી જે કોર્ટનો રિલેટેડ જે કઈ વસ્તુઓ છે, અથવા અન્ય કોઈ પણ જમીન રિલેટેડ છે, ક્રિમિનલ રિલેટેડ છે, આ બધી વસ્તુઓ એક લેવલ સુધી નીચેથી ભણતા હોય ત્યારથી તમે એને નાખો. સિલેબસમાં એડ કરો, જેથી એ જે જનરેશનને ખબર પડે કે ફેમિલી કોર્ટની અંદર કયા કયા પ્રમાણેના ગુનાઓ દાખલ થાય છે, કયા કયા વાયોલેશનો આવે છે, લેડીઝો વિરુદ્ધ કયા કયા ગુનાઓ દાખલ થાય છે, કયા ગુના આપણે કરાય, કયા નહીં કરાય, કરે તો શું પ્રશ્ન થાય. આવું બધું એક સિમ્પલ રીતે, સિમ્પલ મેથડમાં પણ તમે શીખવાડવાનો પ્રયત્ન કરશો ને સ્કૂલમાં, તો પણ તમારો જનતા જાગૃત થશે. જે છોકરાઓ જે મોટા થઈને આવે ને, એને આ ખોફ રહેશે, ભાઈ હું આ કામ કરશું તો એ ખોટું જ છે, કારણ કે અત્યારે ખબર નથી. અત્યારે મને પણ એવા ઘણા બધા કાયદાઓ છે, મને ખબર નથી. અંજાણામાં હું પણ જઈને કામ કર્યા પછી ખબર પડતું હોય, પણ આ ખોટું થઈ ગયું છે, આ કાયદાનો વિરુદ્ધ છે, કારણ કે મને પણ આઈડિયા નથી. તો સામાન્ય નાગરિકનો તો હાવ કદાચ કોઈ આઈડિયા ના હોય. ના હોય, સાચી વાત. એટલે આના માટે સરકાર એવું ઈચ્છિત નથી, ભાઈ આ નાગરિકો જાગૃત થાય. આ Right. સીધી જ વાત છે, અમારો સીધો આક્ષેપ છે. બાકી જો જાગૃત થઈ ગયા હોય તો સરકારમાં સવાલ પૂછવાવાળા આજે જો 50 જણા હોય તો પહેલા 500 થાય અને પછી 5 લાખ થાય. એટલે બહુ એ સરકાર સાચી વાત. ઈચ્છિત નથી, એટલા માટે જાગૃત કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ એની જગ્યા ઉપર તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ તો તમામ લોકોને તમામ વસ્તુઓનું જાગૃતતા છે, અને ત્યાં કચરું બહાર નાખે તો પણ બાજુમાં ઊભેલા હોય એ લોકો તમને સમજાવે, ભાઈ આ ખોટું છે, તમે અહીંથી ઉઠાવો. અથવા તમે રોંગ સાઈડમાં જાઓ તો પણ તમને ત્યાં ટોકવામાં આવે, અને ત્યાં પોલીસવાળા ઊભા રાખીને તમારી પાસે 100-500 રૂપિયા લેતા નથી. હા. આ એક મોટી વસ્તુ છે, કારણ કે ત્યાં કાયદો પાલન કરાવવા માટે એ લોકો પ્રયત્ન કરે છે, અને આપણે અહીંયા કાયદા તોડીને એનો લાભ ઉઠાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એટલું જ ફરક. સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારા થકી મને ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા પણ મળ્યું, નવી વાતો ખ્યાલ આવી, અને આપણા દર્શકોને પણ કંઈક ખ્યાલ આવશે. બસ આમાંથી એક બીજો સંજય બની જાય ને એટલું બહુ થઈ ગયું. અને આમાંથી હજારો લોકોને કંઈક નવું મળશે. એટલે એક પ્રયત્ન એ પણ છે કે ભાઈ મીડિયા થકી પણ લોકો સુધી કેમ જાગૃતતા લાવી શકે. અલ્ટિમેટલી ઇન્ટેન્શન એક જ છે, જાગૃતતા આવી. તો દર્શક મિત્રો, એક જ વસ્તુ ખાલી જીવનમાં વિચારવાની છે, પહેલા સ્વયંથી શરૂઆત કરી અને જાગૃત બની. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપકભાઈ, આ મંચ આપીને મારી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો તમારો જે આ પ્રયત્ન છે એ પ્રશંસનીય પાત્ર છે. એટલે આવનાર દિવસોમાં પણ અલગ અલગ આવી રીતે કાર્યક્રમ કરતા રહેજો, અને અમને પણ ટેક કરતા રહેજો, જેથી અમને પણ કંઈક નવું શીખવા તમારી તરફથી મળે એવી ભાવના સાથે, આશા સાથે વિરમું. થેન્ક યુ. થેન્ક યુ. જય થેન્ક હિન્દ, યુ. જય ભારત. જય હિન્દ, વંદે માતરમ.